ઓમ શાંતિ. આજે આપ લોકોને પ્રેક્ટિકલ એપ્લિકેશન્સની સાથે આપણા જીવનમાં જે ડેઈલી સપોઝ એવું બને કે ઘણા ભાઈઓ અહીંયા સુરત રહે છે અને એનું ફાર્મ હશે આજુબાજુ 15-20 કિલોમીટરની રેન્જમાં, ત્યાં પણ જતા હશો આપ લોકો, થોડું ઓવરસી કરતા હશો, મજૂરો આવતા હશે, મજૂરો સાથે લાયઝન કરતા હશો. આપને વિશેષ આજે એવી માહિતી અને એવી જાણકારી જે આંતરરાષ્ટ્રીય લેવલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. સ્પેશિયલી આપણે સર્વે જાણીએ છીએ કે પ્રકૃતિના તત્વો એટલા સહયોગી છે, પણ આપણે પ્રકૃતિને એટલી સરસ રીતે આપણા જીવનમાં ઇન્ટિગ્રેશનમાં લાવવી જોઈએ. અને એવું થશે ને, એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે આપણે વિચારો. તો હું એક આપની સમક્ષ રાખી રહ્યો છું કે કઈ રીતે આવનારો સમય આપણને અવાજ કરીને કહી રહ્યો છે કે આપણે કઈ રીતે બિહેવ કરવું. અને જે ભાઈઓની પોતાની બાયચાન્સ લાઇકિંગ હોય, જમીન નથી અથવા દાણે લઈને ખેતી કરતા હોય, એ લોકો માટે પણ આ એટલું જ લાગુ પડશે જેટલું એક સામાન્ય માલિક ખેડૂત માટે લાગુ પડશે. અહીંયા આપ સર્વેને જેવી રીતે બેને અહીંયા ભેગા કર્યા, હું આપ સર્વેને બહુ ભાગ્યશાળી એટલે સમજું છું કે આવનારો સમય ક્લાઇમેટ ચેન્જ અને ઘણું પરિવર્તનનો છે, પણ પરમાત્મા કહે છે કે જે પ્રકૃતિની સેવા કરે ને એની સેવા પ્રકૃતિ કરે. એટલે મેં આંતરરાષ્ટ્રીય સંગઠનમાં એક કોન્ફરન્સ એટેન્ડ કરી હતી, એમાં એનું સ્લોગન હતું પ્રકૃતિ રક્ષતિ રક્ષિતાઃ. હવે આ સ્લોગન એટલે જે પ્રકૃતિનું રક્ષણ કરે છે એનું રક્ષણ ખુદ પ્રકૃતિ કરે. આપણે સર્વે જાણીએ છીએ કે આવનારા સમયમાં આપણે જાણ્યું કે તાપી નદી આજથી આઈ થિંક 12-15 વર્ષ પહેલાં આપણા 2 માળ સુધી પાણી હતા, હે ને, બધા અગાસીમાં હતા. મોબાઈલ ડિસ્ચાર્જ ન થાય એના માટે ઓફ કરીને ઓન કરીને સગાવાલાને કહેતા કે ભાઈ હું સેફ છું, પણ પીવાના પાણીના ઇસ્યુ હતા, જમવાના ઇસ્યુ હતા. એની અગાઉ પણ આપણી ઉપર પ્રાકૃતિક આપદા આવી, પ્લેગના રૂપમાં આવી કે કોઈ ડિસીઝના રૂપમાં. પછી પાછું આપણે ચેન્જ કર્યું, બહુ સારી વાત છે. પરંતુ પ્રકૃતિ ડિસ્ટર્બ છે અને ડિસ્ટર્બ પ્રકૃતિને આપણે ડેફિનેટલી યોગદાન આપવું. આપણને એમ થાય કે આપણા એકલાથી આવું પોસિબલ થશે, એમાં શું ફરક પડશે? પણ હું આપને કહું કે આપણે જે યોગદાન આપશું ને, એટલીસ્ટ એ એમ કહે છે ને કે ડ્રોપ ઇન ઓશન, સાગરમાં એક બૂંદ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે જે યોગદાન આપશું એ યોગદાન પ્રકૃતિ નોટ કરશે અને એનો મેમરી છે, મેમરી એને યાદ રહે છે. નવાઈ લાગશે એટલું બધું યાદ રાખી શકે છે પ્રકૃતિ, અને એ પછી રિફ્લેક્ટ કરે તમારી ઉપર. એટલે તો આ શ્લોક છે પ્રકૃતિ રક્ષતિ રક્ષિતાઃ. સો આઈ વિલ જસ્ટ ગો હેડ. નેક્સ્ટ થોડું અંગ્રેજી છે, હું ગુજરાતીમાં જ વાત કરીશ એટલે તમે મૂંઝાતા નહીં. આ જે છે મેઘધનુષ્ય તો ત્યારે જ બને ને જ્યારે શું હોય, આકાશમાં ઝરમર ઝરમર વરસાદ હોય, એક બાજુ સૂરજ હોય, એટલે પાણીના બિંદુ હોય એ પ્રિઝમ બની જાય અને સફેદ પ્રકાશ જે હોય એનું પ્રિઝમમાંથી બધા અલગ અલગ કલર એક ક્રિસ્ટલના ફોર્મમાં નીકળીને આપણને મેઘધનુષ્ય આપે. આ એકચ્યુઅલી પ્રતીક સુખનું છે, ખુશીનું છે, સ્વર્ણિમ દુનિયાનું છે. આપણે જેને કલ્પના કહીએ છીએ એકચ્યુઅલી એવું નથી. આવી જ દુનિયા સુખની, ખુશીની ખૂબ જ જલ્દી નજીક આવી રહી છે. હતી એમ હું નથી કહેતો, હતી તો ખરી જ, કારણ કે સૃષ્ટિમાં દરેક વસ્તુ સાયક્લિકલ છે. સોમવાર જાય, મંગળવાર આવે, બુધવાર આવે, પાછો સોમવાર આવે. ઉનાળો જાય, પાછો શિયાળો, વરસાદ આવે, શિયાળો આવે.
શ્રેષ્ઠ છે અને એ જ આનું પ્રતીક છે કે આપણે બધા એને નિમિત્ત બનશું, બહેનો પણ, હે ના? તો આ નિમિત્ત બનવા માટેનો આ આજનો આ સેશન છે. પણ તમે બધા યાદ રાખી લો, આ દેશ પાસે શું છે. કોઈ કહી શકે કે આ દેશની સૌથી મોટી તાકાત કઈ? બોલો. ઋતુઓ. ઓકે, યસ. નેક્સ્ટ. હા, કોણે કહે મોટી તાકાત? હે? હા, તો બોલો. કૃષિ પ્રધાનતા. પછી સંસ્કૃતિ. ઓકે. આયુર્વેદ. વેરી ગુડ. હા, યુવાધન. વેરી ગુડ. હા જી. હા, પ્રાચીન યોગ. યસ. દેશની મોટી તાકાત છે ખેતી, સંસ્કૃતિ, જેમ ભાઈએ કહ્યું. વેરી ગુડ. બહુ સરસ છે. તમારા બધાના આન્સર રિઝનેબલી ફન્ટાસ્ટિક છે, સારા જ છે અને યથાર્થ પણ છે, એમાં કોઈ ડિબેટ નથી. પરંતુ મોટી તાકાત એના નામમાં છે. આ દેશનું નામ શું છે? ભારત કેમ પાડ્યું નામ? ઘણા, અમે નાના હતા તો ઇતિહાસમાં વાર્તા આવતી કે દુષ્યંત રાજા અને શકુંતલાનો દીકરો ભરત હતો એટલે ભારત પડી ગયું. પણ એકચ્યુઅલી ભા એટલે ભાસ્કર, સૂર્ય, રત એટલે પ્રદેશ. આ દેશનું જે લોકેશન છે ને, ઇન્ક્લુડિંગ પાકિસ્તાનો અત્યારનું, આ લોકેશનમાં સૂર્યના કિરણો અમાપ પડી રહ્યા છે. જે મહાભારતની વાત છે ને, એમાં પાકિસ્તાન આવી જાય, બાંગ્લાદેશ અત્યારનું આવી જાય, ભારત આવી જાય, થોડા એમ જાઓ તો ફિલિપાઇન્સ સુધીનો બેલ્ટ, બાલી આઇલેન્ડ છે, ત્યાં અત્યારે હનુમાનજીના ને રામજીના મંદિર છે. ઇફ યુ ગો ટુવર્ડ્સ લિટલ અફઘાનિસ્તાન સાઈડ, આ જે મહાભારત હતો એ મહાભારત એટલા માટે હતો કે યુદ્ધ પાંડવ કૌરવોનું થયું હતું એટલે નહીં, પણ સૂર્યના કિરણો અમાપ પડે છે. અને ભાઈઓ અને બહેનો, સૂર્ય વગર કોઈ દી ખેતી થાય? તો સૂર્ય વગર જો ખેતી ના થાય તો એટલે જ ઘણીવાર છે ને આપણે ખેડૂતોની અવદશા જોઈએ ને, એગ્રી યુનિવર્સિટીઝમાં જઈએ આમ તો બિચારા ખેડૂત. અરે તો ઋષિમુનિઓએ આવું કેમ કર્યું કે આપણને ખેતી પ્રધાન દેશ બનાવી દીધો? આ સિંગાપોર કેટલી મજા કરે છે, ખાલી લોજિસ્ટિક ઉપર બધા ખૂબ સુખી જીવન જીવે. આમ તમે હોંગકોંગ જાઓ તો એ લોકોએ બહુ એની જીડીપી સારી. અને આ કોને સૂઝ્યું તે અહીંની 90% વસ્તીને કીધું ખેતી કરો, હે ના? હવે જેમાં પૈસો નથી, દુઃખ છે, તકલીફો છે, એની એ તરફ વાળી દે આપણા. તમને શું લાગે છે ભાઈ? આટલી તકલીફ છે ને, ખેતી કરવી ગમતી નથી. જેના ફાધર ખેતીમાં હોય તો એના એ કહે કે ભાઈ તું બીજું ડાયમંડ જે હોય એ કરી લે યાર આમાં. હે, તો આવું કોણે સુજાડ્યું? તો કે ઋષિમુનિઓએ. તો શું કામ ભાઈ, જેમાં આટલી બધી તકલીફ હોય? પણ ભાઈઓ, આજે હું તમને એક ડીપ વાત કરી દઉં કે ભારત દેશના જે કૃષિ પ્રધાનતા બની, એ સંસ્કૃતિ પણ બની, આપણા તહેવારો પણ કૃષિને આધારિત બન્યા. એનું મુખ્ય કારણ છે આપણી પાસે 330 દિવસ સૂર્યપ્રકાશ છે. અને સૂર્ય હોય તો તમે એક દાણો મૂકો, થોડો ભેજ આપો ધરતીમાં અને થોડું એને ઉછેરો, તો એ એક દાણો 500 દાણા, 100 દાણા, 50 દાણા આપે છે. આવું યુરોપમાં કે જે પણ દેશો છે વિશ્વના બહુ ગણમાન્ય, ત્યાં 120 દિવસ માંડ સંભવ થાય, 180 દિવસ સંભવ થાય, પણ કોઈ જગ્યાએ 330 દિવસ સુધી આ સૂરજના કિરણો પડે અને રોપો એની મેળે મોટો થતો જાય અને એમાં ફૂલ આવે પછી ફ્રૂટ બેસે, દાણા બેસે. આવું તો અહીંયા જ પોસિબલ છે.
આ વાત તમને ગમી તો તાળી વગાડો છો. હવે જો આ અહીંયા સંભવ હોય તો માણસનું જીવન તો ભોજન વગર અસંભવ છે. એટલે આપણા દેશને કૃષિ પ્રધાન, કૃષિ સંસ્કૃતિ આધારિત, જે મુકેશ અંબાણી અહીંયા હઝીરામાં પ્લાન્ટ નાખ્યો રિલાયન્સનો, કૃષક ભારતી કોઓપરેટિવે કારખાનું નાખ્યું. આ શું કામ? અહીંયા આગળ લૂમ્સ બહુ છે, ટેક્સટાઇલની લૂમ્સ છે ને સુરતમાં. શું કામ? તો કે અહીંયા ભારત સરકાર ને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારે લૂમ્સને ડેવલપ કરવા આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આપી, એટલે અહીંયા આ બધું ચાલુ થયું. હવે તમે વિચારો, જ્યાં ઇલેક્ટ્રિસિટી, લેન્ડ, પાણી જે બહુ ઓછા હોય ને ત્યાં જ એ ધંધો પોસાય. હવે આપણા ઋષિમુનિ એટલા ઇન્ટેલિજન્ટ હતા ને હોશિયાર, એણે જોયું કે ખેતીમાં સૌથી મોટામાં મોટી શક્તિ છે સૂર્યપ્રકાશ. એટલે સૂર્યપ્રકાશ તો આ દેશમાં પડે જ છે 330 દિવસ. તો કે તમે બધા ખેતી પર આવો, અને કદાચ ને તમારે વિશેષ એ ના જોવે, પણ તમારું જીવનચક્ર તો ખેતી વગર નહીં ચાલે. હમણાં અમારે કિસાન દિવસની સેલિબ્રેશન થયું તો મેં કીધું કે વિશ્વ એમ સમજે છે, આખું વર્લ્ડ, કે નેક્સ્ટ ટુ ગોડ ઇઝ ડૉક્ટર. અહીં હોસ્પિટલો હે ને, કે ભગવાન પછી કોઈનું સ્થાન આપવું હોય તો ડૉક્ટરનું આપો, કારણ કે એ મરતાને બચાવે. અરે નેક્સ્ટ ટુ ગોડ શુડ બી ફાર્મર. ખેડૂત હોવો જોઈએ ભગવાન પછી. શું કામ? કે ઓલો તો મરતો હોય એને બચાવે, આ તો જીવતા જીવત મરી ન જાય એને માટે એને જીવન આપે છે. જગતનો તાજ છે. સો આ જે સેલ્ફ એસ્ટીમ છે, સેલ્ફ એસ્ટીમ, સ્વમાન, આ સ્વમાન જાગૃત ખેડૂતોનું થાય ને તો પણ એક બહુ મોટી સેવા છે. ભલે આપણે કદાચ ખેતી કરતા ન હોઈએ કે હોઈએ, પણ એનું ખેડૂતનું એક સ્વમાન જાગૃત થઈ જાય ને, કારણ કે સ્વમાન જાગૃત થવું ને ભાઈઓ બહેનો એટલું ઇમ્પોર્ટન્ટ છે કે હનુમાનજીને સ્વમાને તો પાડી દીધા હતા. સ્વમાન પોતાનું ભૂલી ગયા તો એ 20-25 કિલોમીટર દૂર શ્રીલંકામાં ઠેકડો મારીને જવા માટે તૈયાર નહોતા, હે ને. સ્વમાન જાગૃત કર્યું જાંબુવાને, પછી હી સેડ યસ. સેમ વે વિથ અવર ફાર્મર. એટલે આપ સર્વે જે અહીં બેઠા છો એનું તો સ્વમાન આજે જાગૃત થઈ જશે, પણ સાથે સાથે બીજા અન્ય હજારો ખેડૂતો જે જગતના તાજ છે એનું પણ સ્વમાન જાગૃત કરવા માટે આપણે કટિબદ્ધ થશું. ઓકે, તો નેક્સ્ટ જોઈએ કે આ દેશ છે ને એ સૂર્ય અને પ્રકાશ અને વરસાદનો દેશ છે. ઇનફ છે પાણી, પણ અહીંની તકલીફ શું છે ખબર છે? અહીંયા છે. કઈ રીતે બોલો? કચ્છમાં જાઓ ને તો ઠીક છે ભાઈ કે 350 mm રેઇનફોલ છે, એ ખેડૂત કહે કે અહીંયા બહુ વરસાદ નથી. વરસાદ હોય ને નવસારી વલસાડ જેવો તો અમે ભૂકા કાઢી નાખીએ એમ. પણ અહીંયા ભરૂચ ને સુરતમાં આવો ને તો 800-900 mm વરસાદ, 1000, તો એ ખેડૂત શું કહે? પાણી સાહેબ નથી હો. પછી આમ આંધ્રપ્રદેશ સાઈડ જાઓ તો કે 1300 mm વરસાદ, સાહેબ અમારે પાણી નથી હો. પાણી હોય ને તો પાણી 1300 mm વાળો પણ ફરિયાદ કરે છે અને 300 વાળો mm. તો ક્યાંક આપણી વિધિઓમાં તકલીફ છે, એની વિશે જણાવશું. આપણી જે ખેતી છે ને એ મી છે. મી એટલે મારું શું, મને શું. પણ એ મી જે છે ને એની સાથે એક બીજો શબ્દ પણ છે. મી એટલે મને, મારું એટલે સ્વાર્થ. પણ આપણે છે ને મોનોક્રોપિંગ ઇકોનોમી પણ છીએ. એટલે ડાંગર વાવતા હોય તો ડાંગર જ, પછી બીજા કોઈ ચેન્જ જ ના થાય. આ વાવતા હોય તો આ, એટલે મોનોક્રોપિંગ ઇકોનોમી. એક એ શશિકુમારભાઈ કીધું ને કે બધાને સહજીવન આ પણ હોય, આ પણ હોય, આ પણ હોય. જે પ્રાકૃતિક ખેતીમાં જેમ વાત થઈ કે સુભાષ પાલેકરજીએ પણ એનું ઘણું ઇનોવેશન્સ આપ્યું, વેરી ગુડ. એની બદલે વી હોવું જોઈએ, આપણે સર્વે, હે ને, વાઇડ ડાયવર્સિફાઈડ ઇકોનોમી. અને ફૂડ સિક્યોરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
અને આપણે બધા જ્યારે સાથે હોઈએ ને તો આપણે પ્રોએક્ટિવ રહેશું. પ્રોએક્ટિવ એટલે એકબીજાને સહયોગમાં સહકારમાં ચાલીને દ્રષ્ટિ વૃત્તિને શ્રેષ્ઠ બનાવીને આગળ વધી શકશું. મને થોડું શું અત્યારે નેક્સ્ટ છે તો વોટ ઇઝ ધેટ, થોડી ખુશખબર આપું. એ ખુશખબર એ છે કે વિશ્વના દેશો બહુ તકલીફમાં આવી જ રહ્યા છે. હોલેન્ડમાં બધું જ છે, એની સિઝન એની પાસે એક બે છે, પણ ખેતી કરનાર નથી કોઈ, તો ઇમ્પોર્ટ ઉપર ખૂબ આધારિત છે. ફ્રાન્સની સિચ્યુએશન જોઈએ તો પણ ત્યાં આગળ, અને આજકાલ આપણા પણ ગામડાઓ જુઓ તમે, ખાલી વડીલો જ રહી ગયા છે. યુવાઓ બધાને એમ છે કે કોમ્પ્યુટર ને સોફ્ટવેર ને ફલાણું ને લોજિસ્ટિક્સ ને, તો છેલ્લે શું આ બધું જે થઈ રહ્યું છે એમાં નિરાશા દેખાય છે, પણ આપણા માટે ફાયદો છે. કેમ? કારણ કે સિલ્વર લાઇનિંગ જે હું કહું છું ને એ છે કે આને લીધે ફાર્મ સાઇઝ અને ટેકનોલોજીને સ્કોપ મળશે. અમે હમણાં મહર્ષિભાઈ અમે તમારી સામે ટેકનોલોજીસ દેખાડશું કે ટેકનોલોજીનો યુગમાં ટેકનોલોજીથી આપણે કઈ રીતે ફાર્મ ઓપરેશન્સ એટલે ખેતીવાડીને ખૂબ સરસ પ્રેક્ટિકલી સારામાં સારી કરી શકીએ. જે નેગેટિવ પોઈન્ટ છે એની ઉપર આપણે ધ્યાન આપી શકીએ. પેલી પાંડવ અને કૌરવ વિશે થોડું પછી હું બીજા પોઈન્ટ્સ. ઓકે, તો જે ભાઈઓ અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે, આપ સર્વેને બહેનો આ પોઈન્ટ તમે જરૂર અંડરલાઇન કરી દેજો. ક્યારેક તમે કોઈને કહો તો તમને ખરેખર એ બહુ સારો લાગશે. મહાભારતના એપિસોડની વાત છે. પાંડવો જુગારમાં હારી ગયા, 14 વર્ષનો વનવાસ મળ્યો, 6-7 વર્ષ જંગલોમાં કાઢી નાખ્યા હતા. એ દરમિયાન એ લોકો ફરતા રહેતા હતા જંગલોમાં. એ દરમિયાન દ્વારકાની નજીકના પોરબંદર સાઈડના જંગલોમાં, એ પહેલાં તો જંગલો જ હતા, ત્યાં વસવાટ કરતા હતા એવું કીધું. એટલે શ્રી કૃષ્ણજી તો દ્વારકામાં હતા. એમને ખબર પડી કે મારા ભાઈઓ બધા પિતરાઈ અહીંયા છે આટલામાં. એટલે સંદેશવાહકે મેસેજ આપ્યો, એટલે કે ચાલો મારે મળવું છે. રથમાં લઈને ત્યાં ગયા, બધાને પ્રેમથી ભેટ્યા, મળ્યા. યુધિષ્ઠિરને પૂછ્યું બધું ઓકે છે ને, રહેવા ખાવાની કોઈ તકલીફ? તો કે ના ના, સુંદર ઝરણાઓ પાણીના ચોખ્ખા છે, પ્રકૃતિ ખૂબ સપોર્ટ આપે છે, ફળ ફૂલ મળી રહે છે, શાંતિથી જીવન વિતાવીએ છીએ. પછી કૃષ્ણજીએ કીધું કે તો પછી શું, બીજું શું? તો કે બીજું કાંઈ નહીં, આમ 13-14 વર્ષ થઈ જશે એટલે દુર્યોધન હસ્તિનાપુરની ચાવી અમને આપી દેશે પાછી. એટલે શ્રી કૃષ્ણજીએ કીધું કે આજની દુનિયામાં એક દિવસ પણ જો તારી ખુરશી કોઈ લઈ લે ને તો એને ઊભા થવાની ઈચ્છા હોય નહીં, ચાહે MLA MP કોઈની પણ વાત કરો. તો આ તને રાજ્ય આપશે નહીં કાંઈ, તમે ખાલી બસ મજા કરી રહ્યા છો. તો કે તો શું કરીએ પ્રભુ, શું કરીએ? તો કે જાઓ, તમે તો 5 જ જણ છો, બહુ તમારા સગાવાલા. કૌરવો તો અક્ષોણી સેના અને 100 ભાઈઓ એના સગાવાલા, તમે યુદ્ધ લડી શકશો? તો કે આટલું તો પોસિબલ નથી. તો કે તો દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરો. એટલે દિવ્યાસ્ત્ર એટલે એવા ડિવાઇન અસ્ત્રો જેનાથી તમે હજારોની સેનાને ખતમ કરી શકો. પછી 5 ભાઈઓ તપ કરવા જાય છે, હે ને, અલગ અલગ શાસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા જાય છે. એમાં આપણા ખેડૂતોને પણ અત્યારે જરૂર છે દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કરવાની. અને દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા માટે આવનારો સમય હજી ખરાબ છે. ભૂંડ ઘૂસવા માંડ્યા, નીલગાય ઘૂસવી માંડી. સરકાર ફોરેસ્ટ એક્ટને લીધે ભૂંડનો કંટ્રોલ નથી કરી શકતી. આમ જાઓ તો પાણી એક સાથે વરસી જાય તો કેટલું બધું વરસી જાય. પહેલાંની જેમ થોડી, હે રમેશભાઈ, પહેલાંની જેમ તો કાંઈ છે નહીં. તો આ બધા શું છે? કૌરવો. માલ માંડ આવ્યો હોય ને બજારમાં જાય તો ભાવ ન હોય,
વચેટિયા હોય, આ હોય, ઇલેક્ટ્રિસિટી. હમણાં મહર્ષિભાઈ કહેશે, ગયા વર્ષે બીપરજોય આવ્યું હતું. બીપરજોય સાયક્લોન, બીપરજોય તોફાન આવ્યું હતું ને ગયા વર્ષે ચોમાસામાં. એમાં કઈ રીતે ખેડૂતને બચાવ થાય? બધું હોય, વરસાદ ખેંચીને વયું ગયું. બીપરજોય. પેલું અલનીનો આવ્યું હતું, હે ને, અલનીનો એ પણ. અને પછી આપણા કંઈ પણ તકલીફ થાય તો થોડું વાવાઝોડું આવે ત્યાં જી બોર્ડના થાંભલા પડી જાય. એટલે પહેલાં સબમર્સિબલ પંપ હોય, પાણી હોય, પણ કાંઈ વીજળી વગર તો સબમર્સિબલ ચાલવાનું નથી. કેટલી બધી તકલીફ. આમાં શું કરવું? એમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સુમેળ એ રિયલમાં યોગિક ખેતી, પ્રાકૃતિક ખેતી આપણે કઈ રીતે સમન્વય કેળવો, એની કોમ્બિનેશન્સ કેમ કરવી, આધ્યાત્મિકતા સાથે આધુનિકતાને કેમ જોડવું, એની ઉપર આપણે છણાવટ થતી રહેશે. નેક્સ્ટ પ્લીઝ. તો યોગિક ખેતી, બધા બેઠા છો ને તો તમને એમ થતું હશે, પણ હું થોડી સી તમને જે લાગે ને યોગ્ય એ નોટ ડાઉન કરજો. આપ સર્વે જાણો છો કે આ બધો ખેલ છે ને એ સંકલ્પોનો છે, વિચારનો. એટલે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં યોગને બહુ મહત્ત્વ આપવામાં આવે, કારણ કે બીજ સ્વરૂપ છે વિચાર. સંકલ્પથી સૃષ્ટિ બને, હે ને? તો સંકલ્પથી સૃષ્ટિ બને છે એનું એક સિમ્પલ સ્કોપ આપને કહું. શિકાગો કોન્ફરન્સમાં સ્વામી વિવેકાનંદજી બ્રીફ કરી રહ્યા હતા અને એ દરમિયાન એમણે એક સેન્ટન્સ બોલ્યું. એમણે કીધું કે પશ્ચિમના દેશો, ત્યાં સંસ્કૃતિ એટલી પાવરફુલ નથી, પણ ત્યાંય બહુ સારી આત્મા હોય, જેમ જેસસ ક્રાઇસ્ટ પવિત્ર હતા. તો પવિત્રતાના આધારે એમના દ્વારા કાંઈ ને કાંઈ ચમત્કારિક કામ થતા હતા. ઓકે, તો એને એ લોકો શું કહે ખબર છે? ગોડ ગિફ્ટેડ હ્યુમન બિંગ. શું કહે? ભગવાને આશીર્વાદ આપેલ હ્યુમન બિંગ છે. પણ એણે એવું કીધું કે વિવેકાનંદજીએ કે ભારત દેશમાં એવા વિદ્યાલયો છે જે આવી શક્તિઓને તમારી અંદર ન હોય તો લાવી શકે છે. એવી વિદ્યા અર્જ કરનારાઓ છે. અને આવનારો સમય પ્રકંપનોનો છે. પ્રકંપન એટલે એ વખતે વિવેકાનંદજી એ વખતે વાત. પ્રકંપન એટલે શું? વાઇબ્રેશન્સ, તરંગો. એમણે એવું કીધું એ વખતે કે તરંગથી તમે દૂરને માણસ સાથે વાત કરી શકશો. તરંગોથી તમે દૂરનું ચિત્ર તમારા ઘરમાં જોઈ શકશો. તરંગોથી તમે કોકને બાળી શકશો તો કોકને કાપી શકશો. હવે એ વખતે તો અમેરિકાને ને સાંભળનાર એમ લાગ્યું કે આ ભારતનો માણસ શું વાતું કરે છે કે તરંગ દેખાય. અત્યારે આપણે આજુબાજુ વોડાફોનના, એરટેલના, BSNLના બધા તરંગો અહીંયા છે, અહીંયા, હે ના? દેખાતા નથી પણ પાવરફુલ છે. જુઓ, આજે તરંગોથી મોબાઈલમાં વાત થાય છે, તરંગોથી ટીવી જોવો છો, તરંગોથી લેસર ગનથી કેન્સરની ગાંઠ બાળો છો, તરંગોથી પથરીને તોડો છો, કિડનીની. દરેક અમારા બહેનો સમોસું બનાવ્યું છે, ગરમ નથી, માઇક્રોવેવ ઓવનમાં મૂકી દીધું, 2 મિનિટમાં પેલું ગરમ સમોસું. એ કાંઈ દેખાતું તો છે નહીં આગ કેવું, પણ કેમ? આ બધો શક્તિ છે તરંગોની. તો પરમાત્મા કહે છે કે એક ખેડૂતે પણ આ તરંગોનો સદુપયોગ કરવો જોઈએ અને એ સદુપયોગ કરવા માટે રાજયોગ શીખવો જોઈએ. અને રાજયોગથી જબરદસ્ત રિઝલ્ટ આવ્યા છે, આવી રહ્યા છે. એટલે પ્રાકૃતિક ખેતી, શાશ્વત ખેતી સાથે યોગને સંમિલન કરવો. અને એટલે જ ભગવદ્ ગીતામાં કહ્યું કે યોગેશુ કર્મેશુ કૌશલમ અને યોગક્ષેમમ વહામ્યહમ. બધે યોગનું જ મહત્ત્વ છે.
ઇવન જય યોગેશ્વર કીધું, આપણા સામાજિક રિફોર્મ પાંડુરંગ આઠવલેજી. યોગને આટલું ઇમ્પોર્ટન્સ છે, પણ છતાંય આપણે યોગને પ્રોપરલી સમજી નથી શક્યા. એટલે યોગિક ખેતી ઇઝ ઇન્ટુ પિક્ચર નાવ. બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયે જે રાજયોગ છે એના દ્વારા ખૂબ બધા પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ્સ કર્યા અને 5 તત્વો આપણને સપોર્ટ કરવા માંડ્યા યોગથી. અને એના થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ. આપણે થોડું વાત કરીએ તો હું જસ્ટ આત્માની વાત કરું. આપણે બધા હકીકતમાં આત્માઓ છીએ ને કે શરીર છીએ? આપણે તો આત્મા છીએ. કારણ કે હું આત્મા જો આમાંથી નીકળી જાઉં તો આ બોલશે નહીં, આ સાંભળશે નહીં. તો આપણે આત્મા છીએ, તો આત્મા પાસે પાવરફુલ 7 વસ્તુ ભરેલી છે. દરેક આત્મા પાસે શું શું છે એ આ 7 વસ્તુની વાત છે. 7 રંગ જે મેઘધનુષ્યના છે એમ 7 કલર છે આપણી પાસે અંદર. સુખ છે, શાંતિ છે, પવિત્રતા છે, જ્ઞાન, આનંદ, શક્તિ ને પ્રેમ. તો આ 7 ગુણોને આપણે આપણી પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરીએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ભગવાન કહે છે તારી પાસે જ બધું છે, તારે બીજે કાંઈ જોવાની જરૂર નથી. હે ને? બધું જ આપણે હાથમાં. રિસોર્સિસ આર એટ અવર ડિસ્પોઝલ. આત્માએ પોતાની પાસે જ બધું છે અને જો એને એપ્લાય કરીએ તો દરેક વસ્તુ સંભવ છે. ઇમ્પોર્ટન્ટલી તમને અહીંયા આગળ બેઠા છો તો વાઇબ્રેશન્સ કેવા લાગે છે? અહીંયા હમણાં બહાર ગયા રસ્તા ઉપર તો કેવા વાઇબ્રેશન્સ છે? અહીંયા તમને આત્માને સુકૂન થાય છે. વાલી અને સુગ્રીવ આ બંને, વાલી એટલો વરદાની થઈ ગયો કે સુગ્રીવને મારી નાખવા તૈયાર, રાજ્ય તો લઈ લીધું. સુગ્રીવ ભાગતો ફરે બચવા, પણ જ્યાં સુધી એ ત્યારે જ બચતો એને એક જ જગ્યાએ એને આશ્રય સ્થાન મળતું હતું. કોને? સુગ્રીવને. વાલી જાય, કોઈ કહી શકશે ક્યાં મળતું હતું? હા, હે, વેરી ગુડ. એવું શું હતું એ પર્વતમાં કે વાલીને શ્રાપ હતો કે ઉપર ચડે તો એ ભસ્મીભૂત થઈ જાય. સુગ્રીવ ચડી જતો એટલે એને મારવા આવ્યો હોય પણ હવે એની મર્યાદા વટીને આગળ જાય નહીં. એવું હતું ને ભાઈ? એવું હોઈ શકે કે સુગ્રીવ જઈ શકે અને પેલો ન જઈ શકે કારણ કે એને શ્રાપ હતો, એ ભસ્મ થઈ જાય? જો આની પાછળ આધ્યાત્મિક રહસ્ય છે જે આપણા ખેડૂતને લાગુ પડે છે, એટલે હું કહી રહ્યો છું. જે ઋષિ હતા એ એટલા પોઝિટિવ વાઇબ્રેશન્સ ફેલાવતા હતા, તરંગો, કે આખા પર્વતમાં, એની લિમિટ પર્વત સુધી નથી. કેમ? બોલો, અહીંયા મારો ટાવરના સિગ્નલ નથી પકડાતા એવું કહે ને અહીંયા, એમ એ ઋષિમુનિના જે ટાવર એટલે પોઝિટિવ ચિંતનના વાઇબ્રેશન આખા પર્વતમાં હતા. એટલે વાલી ચડી શકતો હતો પણ એને જે મારું ને હિંસાના વિચાર હતા ને એ ભસ્મ થઈ જતા હતા. શરીરથી ભસ્મ નહોતો થતો પણ એ જેવો ઉપર ચડે એટલે સુગ્રીવની પાછળ જાય અને ઋષિમુનિના પોઝિટિવ વાઇબ્રેશન્સ એ વાલીના આત્માને ટચ કરે એટલે વાલીને એમ થાય હું આને શું કામ મારું છું, આ તો મારો ભાઈ છે. તો ત્યાં જઈને ભેટે અને ભાઈને પ્રેમ કરે. પણ જેવો એ વાઇબ્રેશન્સની બહાર જાય એટલે પાછો ઓરિજિનલ હાવી થઈ જાય. તો આ વસ્તુ આપણા ખેડૂતના 5 વીઘા ખેતરની આજુબાજુ ન થઈ શકે? થઈ શકે ને? એ પરમાત્મા કહે છે આ શીખવાનું છે. રાઈટ? મહર્ષિભાઈને થોડું શેર કરવા. જ્યારે ઇનોગ્રેટ સેશનમાં શશિકુમારજીએ બહુ સરસ વાત કીધી હતી કે અહીંયા જે પણ આપ સૌ ખેતી કરો છો ને ખેડૂતો બેઠા છો, બધાને ખબર છે કે રાઉન્ડઅપ વાપરવું એ યોગ્ય નથી, કેમિકલ ખાતર વાપરવા એ યોગ્ય નથી. પણ એની સામે ઉપાય શું? હવે મજૂરો જો ના મળતા હોય
મજૂરોની આટલી તકલીફો હોય તો પછી ખેડૂતોએ પછી એને ઘાસ મારવાની દવા મારવી જ પડે, એમની પાસે કોઈ ઉપાય નથી. પણ અહીંયા અમે કેટલા બધા ખેડૂતોને રાઉન્ડઅપથી મુક્ત કર્યા છે, કેમિકલ ખાતરોથી મુક્ત કર્યા છે. એના માટેનું મારે ખ્યાલથી લંચ પછીનું આપણે સેશન સ્પેશિયલી એની ઉપર જ ફોકસ કરશું. જેમને પિયત નથી, બિલકુલ બિનપિયત ખેતી છે, એને ઉનાળાનો પાક કેવી રીતે લેવડાવ્યો એ બધું તમને વિજ્ઞાનથી, સાયન્સ અને ટેકનોલોજીથી કેવી રીતે અમે મદદરૂપ થયા છીએ એની વિશે આખું વિડીયો પ્રેઝન્ટેશન બહુ જ સરસ રહેશે. પણ અત્યારે જે વાત ચાલી રહી હતી તરંગોની, કે આજથી અમે થોડા એક વડીલને મળ્યા હતા થોડા વર્ષો પહેલાં, ત્યારે કહેતા હતા કે જ્યારે એમના ઘરે કોઈ બીમાર પડે અને તે વખતે ડૉક્ટરને એ ઘણા વર્ષો પહેલાંની વાત, એટલે કે જે ગામમાં જે વૈદ્ય હોય આવે અને એમને કહે કે ભાઈ આ જે છે આમના શારીરિક તકલીફ થઈ છે, આવતીકાલે તમે ખેતર કે જંગલમાં જઈને આ ઔષધિ લઈ આવજો, આ પ્લાન્ટ તોડીને લાવજો ને પછી એમાંથી અમે દવા બનાવશું. તો એ તરત જઈને લાવતા નહોતા. પહેલાં એ અને એમના પરિવારવાળા બધા જંગલમાં સાંજે જતા અને એ જે એમને મળી જાય જે છોડ, જ્યાંથી જે છોડ લાવવાનો છે, એમને પહેલાં ત્યાં બેસીને એ પ્રાર્થના કરતા કે અમે તમને અમારા ઘરે લઈ જઈ રહ્યા છે, આપને ખૂબ ખૂબ આમંત્રણ છે અને અમને સારું જે આરોગ્ય જે છે એ તમારા થકી મળશે. એવી રીતે એ છોડને વાઇબ્રેશન આપતા હતા ને પછી બીજા દિવસે સવારે છોડને તોડીને લાવતા હતા. આ વસ્તુ તમે માનો છો કે ઇફેક્ટિવ છે? એ તો આપણે નાનપણથી આપણી સંસ્કૃતિમાં આ બધી વસ્તુ છે ને આપણે બહુ જ ભાવુક લોકો છે ભારત દેશના, એટલે આપણે માની લઈએ આ વાતને. પણ શું વિદેશના જે લોકો છે, જે પૂરેપૂરું સાયન્સ પર જે છે એ જાય છે, એ માને આ વસ્તુને કે આવી રીતે છોડ સાથે વાતો કરી શકાય? પણ એવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ વસ્તુ પ્રૂવ કરી છે. આ વિજ્ઞાન, આપણું તો જે છે ભાવના છે ને આધ્યાત્મ છે, પણ એ વિજ્ઞાન કેવી રીતે પ્રૂવ કરે છે એવું તમને નેક્સ્ટ 5 મિનિટમાં જે છે એવું તમને દેખાડીશ. આપણું જે મગજ છે, જે બ્રેન છે, એ કેવી રીતે કામ કરે છે એનો એક નાનો વિડીયો જો. આ આપણું મગજ છે. મગજ છે ને બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે. એ ઘણા બધા સિગ્નલ, હવે આ કેવી રીતે મગજ કામ કરે, જેવી રીતે અહીંયા એક દીવો સળગી રહ્યો છે. હવે જો હું ત્યાં દીવા પર આંગળી રાખું તો જ્યારે આંગળીના અહીંયા જે મારી નસો છે ત્યાંથી સિગ્નલ પહેલાં મારા મગજમાં જાય, જેવી રીતે તમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છો. સિગ્નલ મગજમાં જાય અને મગજને ખબર પડે કે અહીંયા આ બળી રહી છે આંગળી, અને તરત પછી મગજ પાછું એ રિએક્શન સેન્ડ કરે હાથને, આ વાળી મારા જે અંગો છે કે તું જલ્દી હાથ ત્યાંથી લે, કે તું દાજી રહ્યો છે. અને આ બધી વસ્તુ સૂક્ષ્મ સેકન્ડમાં, એટલે 1 સેકન્ડ પણ નહીં, 1 સેકન્ડની નાની જે ભાગ કહે તો એને માઇક્રો સેકન્ડ કહેવાય, અને માઇક્રો સેકન્ડને પણ નાના ભાગને નેનો સેકન્ડ કહેવાય. આ બધી જે પ્રક્રિયા છે એ નેનો સેકન્ડમાં થાય. અને આજે તમને તરંગો દેખાય છે, ઇન્ફોર્મેશન જાય છે એકબીજા. આજે છે એને ન્યુરોન્સ કહેવાય. આજે તરંગો જે ઇન્ફોર્મેશન લઈ જાય નેનો સેકન્ડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, એને ન્યુરોન્સ કહેવાય. આ વિજ્ઞાન માને છે કે આપણા મગજમાંથી ન્યુરોન્સ જે છે એ બધે જે છે સિગ્નલ લઈ જાય છે. હવે હું તમને બીજી એક વસ્તુ કહું. આજે હું બોલી રહ્યો છું, જે અવાજ તમારા કાનમાં જઈ રહ્યો છે એ તમારા કાન સુધી કોણ પહોંચાડી રહ્યું છે? ધ્વનિની તરંગો, અંગ્રેજીમાં એને કહેવાય સાઉન્ડ વેવ્સ. જો વાતાવરણમાં, જો આપણે અત્યારે જ્યાં બેઠા છીએ, જો અહીંયા હવામાં જો ધ્વનિની તરંગો ના હોય તો હું ગમે તેટલું અહીંયા ડીજે પણ લાવીને વગાડું તો પણ એ તમારા કાન સુધી એ પહોંચવાનું જ નથી, કારણ કે એને કેરિયર જે છે, જે રીતે આપણે અહીંયાથી સુરતથી ભરૂચ જવું હોય પણ બસ ને ટ્રેન બધું જ બંધ હોય તો આપણે કેવી રીતે પહોંચી શકવાના છે? કોઈ કેરિયર તો છે જ નહીં. એવી રીતે મારી જે અવાજ જે નીકળી રહ્યો છે, આ સ્પીકરમાંથી જે અવાજ નીકળ્યો છે, તમારા કાન સુધી પહોંચાડવા માટે સાઉન્ડ વેવ્સ જે છે નિમિત્ત બને છે. એવી રીતે લાઇટ વેવ્સ પણ હોય. આપણે જે આ બધું જોઈ રહ્યા છે, અમે જે શર્ટ પહેર્યું છે એ સફેદ કલરનું, એ લાઇટ વેવ્સ મારા ટી શર્ટ પર આવે છે અને તમારી આંખમાં બાકી કોઈ પણ કલર નથી જતો, એને રિફ્લેક્ટ થઈને સફેદ કલર જ જઈ રહ્યો છે, ત્યારે એ તમને આવી રીતે વિઝિબિલિટી મળે છે. એવી રીતે આપણા વાતાવરણમાં ઘણા બધા જે છે તરંગો છે. એમાં એક્સરે પણ છે, એમાં ઇન્ફ્રારેડ છે. આપણે કેવું અત્યારે ટીવીનું રિમોટથી દબાવીએ તો એ કેવું એક નાની એક બલ્બ એમાં થાય લાલ કલરનો, પણ ટીવી ચાલુ થઈ જાય છે. આજકાલ તો મોબાઈલથી પણ બધા એસી ચાલુ કરે છે, ટીવી ચાલુ કરે છે, એને ઇન્ફ્રારેડ રેસ કહેવાય. પછી બીજા જો હું તમને વાત કરું તો
ગામા રેસ છે, ઘણી બધી અલગ અલગ જે છે એ વેવ્સ હોય છે. માઇક્રોવેવ પણ એનો જ હિસ્સો છે. હવે આ જે બધી વેવ્સ છે ને એની ફ્રીક્વન્સી વેવલેન્થ અલગ અલગ છે. હું તમને એનું પણ ઉદાહરણ દેખાડું ફ્રીક્વન્સી કેવું હોય છે. આ જે ફ્રીક્વન્સી છે એને અંગ્રેજીમાં કહેવાય વેવલેન્થ. વેવ એટલે કે મોજું. તમે જોયું હશે કે તમે જ્યારે પણ સમુદ્રના અહીંયા તમે ડુમસમાં કે ક્યાંય જતા હશો દરિયાના કિનારે સુવાલી બીચમાં, તો ત્યાં મોજા કેટલા હોય? નાના નાના હોય. મોજું બને અને પછી જે છે એ ખતમ થઈ જાય. જ્યારે મુંબઈ કે ગોવા તરફ જઈએ તો થોડા હજી મોટા મોજા હોય, પણ મોજું જ્યારે એકવાર પતી જાય એની પછી પાછળ જે મોજું આવતો એ ફરીથી બને નહીં. અને જ્યારે ફોરેનના દેશોમાં તો એવા હોય મોજા કે 100-200 મીટર સુધી એ લાંબા હોય. આપણે તો અહીંયા અમુક મીટરમાં 5-6 મીટરમાં જ તૂટી જાય મોજું, પણ ત્યાં 100-200 મીટર સુધી ત્યાં બધા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા, પેલું સ્કીઇંગ ને બધું મોજા ઉપર પેલું બે પાટી ઉપર ઊભા રહીને બધું એડવેન્ચર સ્પોર્ટ કરતા હોય. તો એવા પણ મોજા હોય. એટલે બધા મોજાની અલગ અલગ વેવલેન્થ હોય. એ એના જોગ્રાફી ઉપર ડિપેન્ડ કરે કે એ જે સમુદ્ર તટ છે ક્યાં છે પૃથ્વી ઉપર, એ સૂર્યથી કેટલું દૂર છે, ચંદ્રમાંથી કેટલું દૂર છે, એ પ્રમાણેના મોજા બનશે. એવી રીતે આ જેટલા પણ વેવ્સ છે તમે ઉપર જોશો, રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા રે, એ બધાના અલગ અલગ વેવલેન્થ હોય. જે રીતે અહીંયા આપણે બહુ જ ઓછા મોજાની વેવલેન્થ છે, થોડા જ મીટરોમાં એ તૂટી જાય. તો સૌથી ઓછી વેવલેન્થવાળું જે છે એ ગામા રે છે. પછી એક્સરે છે. એટલે એની બહુ દૂરી નથી. જે રીતે હું તમને સાવ સિમ્પલ તમને એક્ઝામ્પલ દેખાડું. જે લાઇટ વેવ છે એની સ્પીડ, લાઇટની સ્પીડ અને એની વેવલેન્થ જે છે એ સાઉન્ડ કરતાં બહુ જ વધારે ફાસ્ટ છે. જેવી રીતે તમે અહીંયા ઉપરથી પ્લેન ઉડીને જતું હશે તો તમને પ્લેન પહેલાં દેખાશે અને પ્લેન સાવ દૂર જતું રહ્યું હશે ત્યારે એનો અવાજ આવશે. કારણ કે લાઇટ વેવ જે છે એ વધારે ફાસ્ટ ટ્રાવેલ કરે. સાઉન્ડ હજી પ્લેનનો અવાજ આપણી પાસે પહોંચે એની ત્યાં સુધીમાં જો પ્લેન જે છે એ દૂર જતું રહે છે. હા, અને જ્યારે બહુ વરસાદ તોફાન આવતો હોય ને ત્યારે જે વીજળી પણ જે પડે ત્યારે વીજળી પડી જાય એના અમુક સેકન્ડ પછી એનો ધડાકાનો અવાજ આવે છે. બરાબર. અને અહીંયાથી દૂર કોઈ માણસ ઊભા છે, મને દેખાઈ રહ્યા છે કે બંને વાતો કરી રહ્યા છે, પણ એ લોકો શું વાતો કરી રહ્યા છે આપણને ખબર ના પડે, કારણ કે સાઉન્ડ વેવ જે છે એની ફ્રીક્વન્સી લાઇટ વેવ કરતાં ઘણી ઓછી છે. હવે સૌથી જે લાંબી ફ્રીક્વન્સીવાળો વેવ છે એ છે રેડિયો વેવ, સૌથી હાઈએસ્ટ વેવલેન્થવાળો. એટલે આપણે રેડિયો સ્ટેશનથી 20-30 કિલોમીટર દૂર હોઈએ તો પણ એ રેડિયોમાંથી એ શું વગાડી રહ્યા છે અને શું એની અંદર ચાલી રહ્યો છે આપણું ડિવાઇસ જે છે કેપ્ચર કરી શકે. હવે આ બધો જે પાર્ટ છે એ પાર્ટ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં બધા જે છે એ વેવ્સ એની અંદર સામેલ થાય છે. હવે તમને ખબર છે ને કે ઇલેક્ટ્રિસિટી, જે વિદ્યુત જે થાય છે એમાં એક મેગ્નેટિક ફિલ્ડ પણ સાથે ક્રિએટ થાય. વિદ્યુત જ્યાંથી પણ પસાર થાય ત્યાં એક મેગ્નેટિક ફિલ્ડ પણ સાથે ક્રિએટ કરતું જાય. તમે ઘણીવાર આપણે નહીં કે આ તો યાર કરંટ લાગ્યો ને ચોંટી ગયો એ માણસ, તો એ ચોંટી કેમ જાય છે? કારણ કે એ જે છે એ ચુંબકીય એક પેલું બનાવે છે, આ વિદ્યુત જે છે. ઘણીવાર આપણે જોયું હશે, અને જેટલું વધારે પાવરફુલ એમાંથી કરંટ પસાર થતો હશે એટલું એનું મેગ્નેટિક ફિલ્ડ વધારે. હાઈ ટેન્શન લાઇનથી ત્યાં લખ્યું હોય કે આનાથી આટલા મીટર દૂર રહેજો નહીં તો તમને ખેંચાઈ જશે. હમણાં અમારા ખેડૂતો ઘણા બધા પેલું ડ્રોન ટેકનોલોજી વાપરવા લાગ્યા છે છંટકાવ કરવા માટે. હવે મજૂરો આવતા ના હોય અને ટ્રેક્ટર ઘૂસતું ના હોય તો પછી છાંટવા માટે શું, તો ડ્રોન ટેકનોલોજી. એમાં જો હાઈ ટેન્શન લાઇન આવી જાય તો પેલો ડ્રોનવાળો ના પાડી દે કે ના, જે ખેતરમાં હાઈ ટેન્શન હશે ને ત્યાં મેં નહીં કરી, આ તો 100 મીટર દૂરથી એ ખેંચી લે ડ્રોનને. તો જેટલું વધારે પાવરફુલ ઇલેક્ટ્રિસિટી એટલું એનું મેગ્નેટિક ફિલ્ડ વધારે. હવે આ બધું તમને કેમ કહી રહ્યો છું? હું તમને તમારી સાથે થોડી સ્ટડી જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. આ એક ચાઇનાની ઇન્સ્ટિટ્યૂટ છે, એનું નામ છે યો બ્રેન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ, ચાઇનાનું કોઈ સ્ટેટ હશે, હાર્બિન, ત્યાંનું છે. ત્યાંના પ્રોફેસરે ઘણા વર્ષો રિસર્ચ કરીને પછી એ સાબિત કર્યું કે ન્યુરોન્સ કેન જનરેટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. એટલે આપણે જે મગજથી જે આ બધા જે તરંગો જે આપણે હમણાં વિડીયો જોયું હતું એમાં પણ ક્ષમતા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ કરવા માટે. એની અંદર છે ક્ષમતા. વિકિપીડિયા પેજમાં જ્યારે આપણે જઈએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીસ ઓફ કોન્શિયસનેસ, કે તમે તમારા મગજથી, તમારા વિચારોથી તમે સામેવાળાને કેવી રીતે ઇમ્પેક્ટ કરી શકો એની ઉપર કેટલા બધા સાયન્ટિસ્ટોએ જે છે એ થિયરી બનાવી છે. એક સેમી કરીને સાયન્ટિસ્ટ છે, એણે કીધું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે એ ન્યુરોન
ન્યુરોન જે છે ન્યુરોન ફાયર્સ જનરેટ એક્શન પોટેન્શિયલ, એટલે તમારા આપણા મગજમાંથી પણ આપણે જે છે તરંગો નીકળે છે અને સામેવાળાને જે છે એ એફેક્ટ થાય છે, ચાહે તે મનુષ્ય હોય કે ચાહે તે પછી આપણું પ્લાન્ટ કે પછી પ્રાણી હોય. હવે એના ઉદાહરણ આપણા પ્રાચીન ભારતના ઘણા બધા ઇતિહાસમાં આના ઉદાહરણ પણ છે. ફોર એક્ઝામ્પલ, અને એ ખાલી પ્રાણીને પ્લાન્ટ ઉપર નહીં, પ્રકૃતિ ઉપર પણ આનો ઇફેક્ટ થાય છે. જેવી રીતે અકબર જે હતા એમના એક નવરત્નમાંથી એક રત્ન કોણ હતા જે ગાયક હતા? તાનસેન. તાનસેન પાસે એવી શક્તિ હતી કે ખાલી મ્યુઝિકથી દીવો જે છે પ્રગટાવી દેતા હતા. પણ એ ખાલી ગીત ગાવાથી નહોતા પ્રગટાવતા, એ પોતાના મગજના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી અગ્નિ જે પ્રકૃતિ છે, અગ્નિ તત્વ, એને એ રિક્વેસ્ટ કરતા હતા કે તું અમારા માટે આ કામ કર, અને પછી એ અગ્નિ તત્વ એમને ઓનર કરતું હતું. મલ્હાર રાગ ગાતા તો વરસાદ પડવા લાગતો હતો. તો એ વાયુ અને જલ તત્વને પોતાના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી, ભલે એ માધ્યમ ગીત હતું પણ પોતાના વિચારોથી એ જે છે એમની પાસે કામ કરાવતા હતા. તો આપણા પ્રાચીન જે ઇતિહાસ છે એમાં પણ આ વસ્તુ ખૂબ જ પ્રબળ છે, અને એની ઉપર જ સ્વામી વિવેકાનંદે પહેલાં જે લેક્ચર થયું હતું એમનું, જે આખું બહુ મોટું કન્વેન્શન હતું, એમાં આ વસ્તુ મૂકી હતી. યુ ગો બેક. તો આપણે સમજ્યું ને કે આપણે આત્મા છીએ, અને આપણે જ્યારે આત્મા પાસે 3 ઉર્જા છે, ફેકલ્ટી છે. વિચારીએ આપણે તો આપણે મન કહેવાય, આપણે નિર્ણય લઈએ તો આપણે બુદ્ધિ કહેવાય, અને એક્શનમાં આવે નિર્ણય તો સંસ્કાર બને. તો મન, બુદ્ધિ અને સંસ્કાર. હવે મન, બુદ્ધિ અને સંસ્કાર, ખેતરમાં આપણે બેઠા છીએ અને આપણા હાથમાં બી છે, બિયારણ છે. આ બિયારણને આપણે વાવણી કરવાની છે, પણ એમણે વાત કરીને એમ આપણી પાસે પોતાના વેવ્સ છે. એટલે આપણે જ્યારે રોટાવેટર ચલાવીને ધરતીને બહુ સરસ કરવાની હોય અને પછી આપણે બી વાવવાના હોય, તો આપણે ધરતીમાં માઇક્રોબ્સ પણ છે, સૂક્ષ્મ જીવાણુ. ધરતી સજીવન હોય તો જ તમારો રોપો ઉગશે, હે ને? ડેડ હોય તો નહીં ઉગે. તો ધરતીને શું આપણે 10 મિનિટ 15 મિનિટ આપણા પોઝિટિવ વાઇબ્રેશન્સ, જેમ એમણે કહ્યું એમ ક્રિએટ કરીએ તો ફરક નહીં પડે? પડશે ને. એવો પાવરફુલ ફરક પડશે જેને આજકાલ રિફાઇન સાયન્સ એને પ્રૂવ કરવાની કોશિશ કરી રહી છે. પણ એના સાક્ષાત પ્રમાણ છે. તો ધરતીની પરમિશન લઈએ, આપણે એને કેવું કહેતા, પ્રાર્થના કરીએ, અગરબત્તી કરીએ, એવું બધા કર્મકાંડથી કરીએ. પણ એકચ્યુઅલી આપણા વિચારો ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સંકલ્પો બહુ અગત્યના છે. એટલે આપણે સંકલ્પોને 15 મિનિટ, અહીંયા બ્રહ્માકુમારીઝમાં એ જ શીખવાડવામાં આવે છે કે 15 મિનિટ તમારે ધરતી સાથે કેવા આત્મિક ઉર્જાથી આદાન પ્રદાન કરવું ધરતી સાથે. એ પરમિશન લ્યો ને, એને તમે ઓબ્લાઇઝ કરો. આજે મનુષ્યનું તમે જુઓ કે હું આટલું બધું આની માટે કરું પણ એને મારો કોઈ ગણપાડ નથી. ઘરમાં નિરાશાનું આવું વાતાવરણ હોય ને, હું એને સગો દીકરો છે પણ આટલું બધું આપણે ઠંડુ ખાધું, ટાઢું ખાધું, દીકરાઓને ગણપાડ નથી. આ ગણપાડ એટલે એકનોલેજમેન્ટ, પાવર ઓફ એકનોલેજ. આપણે એકબીજાને, તો આપણે ધરતી માટે ગણપાડ ન કરી શકીએ. ખેડૂત જઈને પોતાની 5 વીઘા 10 વીઘા જમીન ઉપર, હે માં, મારી પેઢીઓ, મારા પૂર્વજોને તે જમાડ્યા, મારા પૂર્વજો તારી ખોળામાં રમ્યા, તું અમને પણ જીવાડી રહી છો. પરમાત્મા શિવની પ્રકૃતિના તું વિશેષ તત્વ છો, એમાં તારા લીધે આ મારું શરીર પણ બન્યું છે. આવી જે યોગિક પ્રક્રિયા છે, જેને અમે કોમેન્ટ્રી દઈને અહીંથી તમને ડેમોન્સ્ટ્રેટ કરશું,
પણ એનાથી વન્ડરફુલ ચેન્જ આવે છે ભાઈઓ. આપણે દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય, પંજાબ રાવ એગ્રીકલ્ચર કોલેજ, ઉત્તરાખંડની બેસ્ટ પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આ બધામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં આ પ્રયોગ થયા રાજયોગ વિદ્યાના, અને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. અને એ રિઝલ્ટને લીધે હવે આખા દેશમાં આપણા વડાપ્રધાનશ્રીએ પણ અલ્ટરનેટ સિસ્ટમ ઓફ એગ્રીકલ્ચરમાં યોગિક ખેતીને પણ બહુ સરસ સ્થાન આપ્યું છે. તો હવે જે વાઇબ્રેશન્સની વાત કરી રહ્યા હતા, જો ભાઈઓ બહુ સરસ વાત છે કે આપણે બધા આત્મા છીએ પ્રીવિયસ. તો આપણી પાસે છે ને પ્રેમ છે, હેપીનેસ એટલે ખુશી છે, આનંદ છે, બ્લિસ એટલે પવિત્રતા છે, ઉર્જા છે, શક્તિ, જ્ઞાન છે. આ 7 જે ગુણો છે આપણી પાસે, ને પીસ છે, શાંતિ. આ 7 ગુણોને આપણે કનેક્ટ કરીએ પરમાત્મા સાગર છે આ 7 ગુણોના, એની સાથે કનેક્ટ કરીને યોગિક વાઇબ્રેશન્સ ફેલાવીએ એટલે રિઝલ્ટ આવવા માંડે. કેવા જબરદસ્ત રિઝલ્ટ આવે તમે વિચારી ના શકો એવા. તમે કોઈ અહીંયા તો યોગી ભાઈઓ બહેનો છે, પણ થોડું તમને ખ્યાલ હોય તો કે આફ્રિકાની એક ટ્રાઇબ છે, એ લોકો છે ને ત્યાં આગળ ઝાડવા લીલા જ રહે, સુકાય જ નહીં. કારણ કે ત્યાં એટલો વરસાદ દે ને જંગલો જ. તો હવે એ લોકોને ઘર બનાવવા હોય, એ લોકોને જે કરવું હોય તો શું કરે? હવે એ લોકોનો નિયમ છે કે લીલાને કાપવું નહીં. તો હવે કરવું શું? ઘર કેમ બને? ઝાડવા સુકાય જ નહીં, વરસાદ એટલું બધું આવ્યા કરે. તો તમને ખબર છે એ લોકો શું કરતા હશે? કોઈ કે એ લોકો આખો કબીલોના મુખ્ય લોકો જાય કે ભાઈ આ ભાઈને આવું ઘર બનાવવું છે આ સાઇઝનું, તો એને આ ઝાડનું બધું યોગ્ય રહેશે, આ ડાળીઓ કાપીને આ બધું. ઓકે, પણ હવે ઝાડ તો લીલું તો કુવાડી મરાતી નથી. એટલે પછી ત્યાં જઈને એ લોકો એ ઝાડને રિક્વેસ્ટ કરે કે ગાળો આપે કે તું સુકાઈ જા, અમારે તારી જરૂર છે. એવું કન્ટિન્યુઅસ કરે 3 મહિના 2 મહિના જે પણ એ સિસ્ટમ હોય, અને પછી પેલું સુકાઈ જાય અને પછી એને એ લોકો કાપે. લ્યો, હવે એ શેને લીધે સુકાણું? વરસાદ હતો, બધું હતું, વિચારોને લીધે. એક રાજા બહુ બીમાર પડ્યા અને સાજા જ ન થાય. વેદરાજ બધા જાતના પ્રદેશોથી આવી ગયા, સાજા ન થાય. તો ખબર પડી કે સારું આનું શું હશે? તો ગુપ્તચરોને મોકલ્યા. તો ખબર પડી કે જે એ ગામમાં એના રાજ્યમાં એક સુખડના લાકડાનો વેપારી હતો. હવે એટલું બધું સુખડ આવી ગયું હતું ને એનું ઇન્વેસ્ટમેન્ટ બહુ હતું, અને એને ચિંતા એ હતી કે આ ખરીદાય તો મારો ધંધો થાય. પણ હવે સુખડના લાકડામાં કોણ શરીરને બાળે? રાજા બાળી શકે. તો કે રાજા મરી જાય સારું, મારું સુખડનું લાકડું બધું ખપી જાય. આ વાઇબ્રેશન્સ રાજાને પહોંચી ગયા અને રાજા બીમાર પડ્યા. આપ સમજી ગયા ને? યોગિક તમારા વિચાર, તમારા સંકલ્પ. આજે ખેડૂત છે અને બિચારાને પ્રેક્ટિકલ વાત કરો. આ તો બધી અધ્યાત્મ અને ધર્મની વાત છે. પ્રેક્ટિકલ વાત કરો. એ ખેતરમાં જાય અને બી વાવતા પહેલાં જ વિચારે કે યાર વાવું જ છું, પણ ભૂંડ આવશે તો પતી ગયું. નેગેટિવ એનર્જી નેગેટિવને ખેંચે, રાઈટ? ઓકે, પછી આ વાવું જ છું પણ ભાવ નહીં મળે તો આવું છે. એમાં એનો વાંક નથી, નિર્દોષ છે, કારણ કે એણે ઓવર ધ પીરિયડ આવું સહન કર્યું છે. પણ હવે એમાંથી યુટર્ન તો લેવો પડશે ને. હવે મારે જવું છે સ્ટેશન બાજુ ને કામરેજ બાજુ ભાગ્યો તો યુટર્ન તો લેવો પડશે ને, તો હું સ્ટેશન પહોંચીશ. તો યુટર્ન લેવા માટે પરમાત્મા શિવ કહે છે કે તમે પોતાની બુદ્ધિ, પોતાના આધ્યાત્મિક ક્વોશન્ટને ચેન્જ કરો, પોઝિટિવ કરો, પાવરફુલ કરો. અને એ છે રાજયોગ. રાજયોગ એટલા માટે કારણ કે રાજયોગમાં આપણે આત્મા, હે ને, હું અહીંયા બેઠો છું આની પાછળ, આત્મા, તમે બધા જ આત્માઓ છો.
આઉટર પેસ દેખાય છે, પણ આત્મા તો આત્મા પોતાની પોઝિટિવ શક્તિઓને લઈને કામ કરે. દાખલા તરીકે એ બહુ સરસ રીતે વાત કરશે. એક જ એક્ઝામ્પલ આપીશ. પ્યોરિટી. જ્યારે તમારી દૃષ્ટિમાં હું માસ્ટર પવિત્રતા સાગર યાને પવિત્રતાના સાગર પરમાત્માનો બાળક પવિત્રતાની શક્તિ મારા ખેતર ઉપર નાખી રહ્યો છું, ખૂબ પોઝિટિવ, તો પવિત્રતા છે ને એ ઇમ્યુનિટી છે. શું છે? ઇમ્યુનિટી. તો શું થશે? રોગ પ્રતિકારક શક્તિ રોપાઓને મળશે. તમે જ્યારે આનંદના વાઇબ્રેશન્સ ફેલાવશો તો આનંદ એમ કે ને ખુશી જેસા ખોરાક નહીં, તો ખુશીના વાઇબ્રેશન ફેલાવશો તો તમારો જામફળ હશે, તમારે રીંગણા હશે, જે પણ હશે એ ખુશીને લીધે એને ખોરાક મળશે. તો તમે ખુશી, કારણ કે આપણા અનાદિ સ્વભાવ ખુશી છે, આનંદ છે, પ્રેમ છે, પવિત્રતા છે. આને સમજ. નેક્સ્ટ પ્લીઝ. તો પોઝિટિવ ઉર્જા એટલે આ 7 ગુણોને પોતાની અંદર કરીને વહાવડાવવાની. તો આ પવિત્રતાનું લોટસ એટલે દેખાડ્યું છે કારણ કે હંમેશા દેવી દેવતાઓને ક્યાં દેખાડ્યા છે? કમળાસીન. કમળ એટલે પવિત્ર. ઘર સંસારમાં રહેવાનું આપણે બધા રહીએ છીએ. આપણે કોઈ સંન્યાસી થોડી બન્યા છે. બ્રહ્માકુમારીઝમાં આવનારા બધા ઘર સંસારમાં રહે છે, પણ છતાંય કમલ આસીન એને આપણે ઘર સંસારમાં રહીને પણ આ દુનિયામાં રહીને, દુનિયા કેવી છે? કાદવ જેવી. જ્યાં જાઓ ત્યાં કરપ્શન માગે, ભ્રષ્ટાચાર માગે, હે ને? પણ એમાં જ રહેવાઈને આપણે પવિત્ર જીવન જીવવું. અને એ કર્યા પછી નેક્સ્ટ પ્લીઝ. તો ચલો, શું ઇફેક્ટ થાય? હું આંતરરાષ્ટ્રીય સંગઠનમાં લાસ્ટ કોન્ફરન્સમાં UNCCD ક્લાઇમેટ ચેન્જ ઉપરની હતી, એમાં મારી સાથે સ્પીકરમાં એક સ્વિટ્ઝરલેન્ડના બેન હતા. મેં કીધું તમે બેન શું કરો છો? તો કે હું છે ને લિટરેચર, વિજ્ઞાન એટલે સાહિત્ય, વિજ્ઞાન અને આનો અભ્યાસ કરું છું, બેયનું સંબંધ મનુષ્યની સુખાકારી માટે. તો મેં કીધું એટલે એણે કીધું કે વિશ્વમાં, સાંભળજો રમેશભાઈ, વિશ્વમાં એટલી બધી જગ્યાઓ છે કે જ્યાં આગળનું પાણી પીને માણસો સારા થઈ ગયા છે. વિશ્વમાં એટલી કેટલી બધી જગ્યાઓ છે જેની હવા ખાઈને માણસો તંદુરસ્ત થઈ ગયા છે. વિશ્વમાં એટલી કેટલી બધી જગ્યાઓ છે ત્યાં આગળ જવાથી તમારે સુખ વધી ગયું, હે ને? એટલે મેં કીધું તો તમે શું કરો? તો કે કોરિયામાં હું ગઈ, ત્યાં આગળ ત્યાંની બિલીફ સિસ્ટમ, દરેક દેશોની પોતાની માન્યતાઓ અને સંસ્કૃતિ છે, ધર્મ છે. તો કે ત્યાં ગઈ ને તો ત્યાં એક પાણીનું ઝરણું છે. ત્યાં આગળ પાણીના ઝરણામાં બધા જ આપણે કેમ ગંગાનું પાણી લોટો ભરીને લાવીએ છીએ, એમ એ લોકો એ પાણી, પણ એ પાણીમાં શું છે એવું કે આટલું બધું બિલીફ સિસ્ટમ આવી ગયો, હે? કારણ કે તો આ એક્ઝામ્પલ છે. આ આપ સર્વેને જેણે જોયું હશે દે કેન રિપીટ. કહેવાય છે કે પાણી એ દરેક વસ્તુને યાદ રાખે છે. પાણીમાં 2 હાઇડ્રોજન છે ને 1 ઓક્સિજન છે. એ ક્રિસ્ટલાઇન ફોર્મમાં અલગ અલગ રીતે બિહેવ કરે છે. જાપાનના ઇમોટો મસારો કરીને વૈજ્ઞાનિક છે, તમે યુટ્યુબમાં ઇમોટો લખશો ને તો એ આવી જશે. એણે જલ તત્વને ઉપર પ્રયોગ કર્યા છે. એક તરફ એક રૂમમાં એક ગ્લાસમાં પાણી મૂક્યું, બાજુના બીજા રૂમમાં પણ પાણી સેમ જગ્યાએથી લીધું. 10 બાળકોને સિલેક્ટ કર્યા, એક તરફ લઈ ગયા, ત્યાં પાણી પાસે એ રૂમમાં એ 10 બાળકોએ ખૂબ પ્રેમ, સ્નેહ અને પવિત્રતા, પોઝિટિવ એ લોકોને શીખવાડ્યું. આમ તમે વિચારજો ને આમ બોલજો, એ બધું પ્રેમથી બોલજો. બાળકોને બહુ ન હોય કે LICનું ફોર્મ લેવાનું જ, RTO પાસિંગ કરાવવાનું જ, આ બધું તો હોય નહીં. એટલે મન બુદ્ધિ એના એ નાની ઉંમરના હતા. એટલે એ લોકોએ 10 મિનિટ કર્યું, પ્રાર્થના જે તે કરાવી. પછી બીજા 10 બાળકોને બાજુના રૂમમાં, ના એ જ 10 બાળકોને બાજુના રૂમમાં લઈ જઈને ગાળો દેવડાવી પાણીને, એબ્યુઝ, નેગેટિવ, આ બધું કામ કર્યું. પછી તરત એ પાણીને લઈને ફ્રીઝિંગ કર્યું.
ક્રિસ્ટલ બનાવ્યા અને ક્રિસ્ટલને જોયા તો આ ક્રિસ્ટલ જેની ઉપર પોઝિટિવ વાઇબ્રેશન્સ નહોતા એના આ ક્રિસ્ટલ છે, પણ જ્યાં આગળ એને ખૂબ પ્રેમ, આનંદ, ખુશી એના વાઇબ્રેશન્સ આપ્યા હતા એ પાણીના ક્રિસ્ટલનો આ શેપ છે. હવે તમને કયો વધુ ગમે? આ ડિઝાઇન બહુ સારી છે ને. શું કામ? એટમ્સ જે છે એ તમારા પોઝિટિવ કમાન્ડ પકડે છે. સમજી ગયા? તો તમે જે પણ કાર્ય કરી રહ્યા છો, માની લો કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો આપણો ગોબરનો ઢગલો છે, ગોબરના ઢગલાને આપણે ઘન જીવામૃતમાં, ઘન કચરામાં કન્વર્ટ કરીને કોમ્પોસ્ટ બનાવી રહ્યા છે. પણ શું આપણા વિચારો આવા હોય છે? ત્યારે નથી હોતા. આપણે પ્રકૃતિના તત્વોને જેવી રીતે બહેનો છે, આપ તો જાણો છો ને બધા કે રોટલી બનાવતા હોય તો ઘઉંનો લોટ હોય, તો ઘઉંના લોટ ઉપર એટમ્સ છે, પણ તમને શું કીધું છે બહેનોએ રાજયોગમાં? કે પરમાત્મા શિવની શક્તિ આવી રહી છે ને આમાં જઈ રહી છે. એના ભાઈઓ, તો આ જે શક્તિ છે ને જાય છે, આપણને ખબર નથી, જબરદસ્ત કામ કરી રહી છે પરમાત્મા શિવની શક્તિ. અને આ શક્તિ પાણી ઉપર પણ થાય. એટલે યુનાઇટેડ નેશનના એ બેને મને એવું કીધું, હજી તમને કહું, મુસ્લિમો લોકો જાય છે હજ કરવા તો ત્યાંથી પાણી લાવે છે. કોઈને ખબર છે એનું નામ શું? પાણી લઈને આવે છે ને, જમજમનું પાણી. શું કે? જમજમ. તમે સાળંગપુર હનુમાન જાઓ તો ત્યાં આગળ ભૂત પ્રેતોને કાઢે છે, હે ને? તો ત્યાં આગળ આમ ગોળાકારમાં બધા જેને ભૂત પ્રેત વળગ્યા હોય એને બેસાડે છે. પછી શું કરે? હે? પાણી ક્યાંથી લાવે પાણી? હા, હકીકતમાં મેં જોયું છે ત્યાં સુધી હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત છે, પછી આગળ કઠેડો છે, પછી આગળ ત્યાં આગળ પૂજારી જે મેઇન બેઠા હોય એને ત્યાં એક ઢાંકણું છે લાકડાનું, એની ઉપર ચાલીને જઈ શકો પણ આમ કરો તો ખુલી જાય. એમાં લોટો ને દોરીથી લોટો અંદર જવા દે. એની અંદર વાવડી છે, એ પાણી નીચેથી કાઢે છે અને પછી એને 5 મિનિટ ચાર્જ કરે છે હનુમાનજી સાહેબ, અને પછી આમ કરે છે, હે ને? તો એવું શું હોય પાણીમાં કે પેલાને સહેજે ન ગમે? બોલો બોલો. હે? પોઝિટિવ એનર્જી. પણ એ પાણી તો સ્થૂળ વસ્તુ છે, એને કઈ રીતે એવું થાય? હકીકતમાં વાત સાચી છે પોઝિટિવ, પણ એમાં સૌથી ખતરનાક વસ્તુ જે ભૂત પ્રેતોને ભગાડે છે એ છે પવિત્રતા. અમે 7 ગુણો કીધા ને તમને, સુખ, શાંતિ, પવિત્ર, પ્યોરિટી. પાણીમાં તમે પ્યોરિટીના વાઇબ્રેશન્સ નાખો તો એ પ્રમાણે બિહેવ કરે. પાણીમાં તમે આનંદના વાઇબ્રેશન્સ નાખો. હવે આપણો ખેડૂતને આટલું થોડું શીખવાડી ન શકીએ આપણે બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો, અમારા સુભાષ વાલેકરના, કે યાર પંપ ઓન કર, પાણી જઈ રહ્યું છે ડ્રીપથી કે છૂટું પાણી, તો યાર 10 મિનિટ તો જલતત્વનું આહવાન કરને બેસને પ્રેમથી, અને પાણીમાં ચાર્જિંગ કરને યાર, જે તારા ચાસમાં જઈ રહ્યું છે, કે હે જલ દેવતા તું એક એક જગ્યાએ જઈને અને કામ કરશે. કારણ કે આ જે એક્સપેરિમેન્ટ છે ને એ વર્લ્ડ રિનોન છે. ઓકે, હે ને? તો વિશ્વાસ આવી રહ્યો છે વાતમાં? અચ્છા, પેલો યુરી ગેલર કરીને સાયન્ટિસ્ટ છે, એની હશે? હા, ઓકે, ના ભલે રહ્યું. તો ખેડૂતને સદા સુખી જીવન જીવવા માટે યોગિક ખેતીની ખૂબ જરૂર છે. કારણ કે મનને કોણ એડ્રેસ કરશે? તત્વોને તો એડ્રેસ કરી શકાશે. ગૌમૂત્ર, ગોબર, પછી અલગ અલગ પ્રકૃતિના તત્વો, સૂક્ષ્મ જીવાણુઓ, એ બધાને એડ્રેસ કરશું. પણ એના આત્મા, જે મનની અંદર એના વિચારો ચાલે છે એને એડ્રેસ, એને ખુશી જોઈએ. આજે આત્મહત્યાઓ કેમ થાય? કારણ કે એને બધા દરવાજા બંધ થઈ ગયા હોય ને એવું લાગે, એટલે એને નેગેટિવ એટલા વિચારનો ફોર્સ વધી જાય કે સુસાઇડ કરી લે. તો આ બધાને માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અન્ન સારું ઉગાડવાનું ચાલુ કરીએ.
સિમ્પલ છે. સાવ સામાન્ય ઉદાહરણ કિરીટભાઈ, સત્યનારાયણની કથામાં ખાલી ને ખાલી કરિયાણાની દુકાનેથી આવેલી સામાન્ય રવો, લોટ કે જે હોય, ખાંડ, હવે એમાં એવું શું પરિવર્તન થઈ જાય છે અડધી કલાકની પ્રોસેસમાં કે એના જેવો શીરો પછી એમનેમ બનતો નથી. ધીસ ઇઝ વાઇબ્રેશન્સ, સંકલ્પ. તો જો અડધી કલાકમાં આવું થઈ શકતું હોય તો મારા ખેડૂત ભાઈઓ જ્યારે એના ખેતરમાં પગ મૂકે ત્યારથી શાશ્વત યોગિક ખેતી પ્રણાલી, પ્રાકૃતિક યોગિક ખેતી પ્રણાલી, વાવણીથી લઈને લણણી કાપણી સુધી અને બજારમાં લઈ કરે, એ શીરો કેવો બને? હેના? આવી સ્વર્ણિમ દુનિયા હતી. 100 વર્ષ પહેલાં પણ બહુ જ સારું હતું. અને હવે તો ભાઈઓ સમય આવી ગયો છે. જો કોરોનાને લીધે તમારે આઇસોલેશન કરવું પડતું હતું, હે ને, એકબીજાથી કે 5 ફૂટ દૂર બેસો, 10 ફૂટ દૂર રહ્યો. હવેનો સમય ખરાબ ભોજનથી આઇસોલેશન કરવું પડશે. એવો એટલો બધો માણસ ડરી જવાનો છે આવનારા સમયમાં. અને એ ડર એને ખબર નથી કે આ ક્યાં મને લઈ જશે. આજે હું એક લારીમાંથી કેળું ઉપાડું છું 7 રૂપિયાનું, 5 રૂપિયાનું. મને ખબર નથી કે બીજે દિવસે એ મને પથારીમાં પાડવાનું છે કે મને, હેના, છે ને. એ તો હજી રેર ઇન્સિડન્સ છે. ગઈકાલે અમે એક ગામમાં ગયા હતા, એને શું એનિમલનું શું થયું હતું? હા, તો એ ભાઈ હજારો રૂપિયાના દેવામાં ઉતરી ગયા, માંડ માંડ બચાઈ ગયા. મેં કીધું શું થયું હતું? તો કે આ ગણપતિની મૂર્તિ બેસાડે, મરાઠી લોકો હતા, તો એણે બાજુના તળાવમાં, ભાવના તો બહુ હોય એટલે ગણપતિને ડૂબાડવા, એ આખો મહારાષ્ટ્રનો એરિયા હતો, એ સૌએ મૂર્તિ તો રાખી હોય. એણે એ તળાવમાં ડૂબકી મારી, મૂર્તિને ગણેશજીને લઈ લઈને અંદર. એ દરમિયાન એના મુખમાં થોડું પાણી જતું રહ્યું હશે. એ એનિમલ ઇન્ફેક્ટેડ, ભેંસો, ગાયો બધી નાતી હોય, એમાં ગોબર કરતી હોય. એ ભાઈને એનિમલ ઇન્ફેક્શન થઈ ગયું લીવરનું. એ પાણીમાં હશે બેક્ટેરિયા, જમ્સ. તો હજારો રૂપિયાનો ખર્ચો થયો, આઈસીયુમાં હતા કેટલા. તો કેન વી ઇમેજિન કે ભોજનમાં પણ કેટલી બધી, એટલે કહે છે જૈસા અન્ન વૈસા મન. તો જૈસા મન વૈસા અન્ન, પરમાત્મા કહે છે. મનને પણ બહુ શ્રેષ્ઠ અને શુદ્ધ બનાવવું એ ઇમ્પોર્ટન્ટ છે. અને હંમેશા વિચારો કે જો રસોઈ પણ તમે પરમાત્માની યાદમાં કરો છો તો પણ જો આટલો ચેન્જ આવે, તો તમે આખી ખેતી પરમાત્માની યાદમાં કરો તો કેટલો ચેન્જ આવે. આમાં શું અઘરું છે? મનુષ્ય આજે છે ને ભાઈઓ તૈયાર છે શેના માટે? સાહેબ કયો તમે, આમાં મારે કઈ દવા નાખવાની? 1200, અરે 1200ની 1500ની હશે તો લઈ આવે. ઇઝ રેડી ટુ સ્પેન્ડ ધેર. પણ એને એમ કહીએ કે 5 મિનિટ મફતમાં પરમાત્માની યાદમાં તારા ખેતર ઉપર ચાર્જિંગ કર, તો કે એ નહીં ફાવે. મફત છે, પોતાની અંદર જ છે જે છે એ. પણ મનને એટલે જ કીધું, મન જીતે જગત જીત. તમે એકાગ્ર થાવ. આજે સામાન્ય તડકામાં આપણે ફરી શકીએ, પણ એમાં બિલોરી કાચ હોય તો આગ લાગી શકે, હે ને. તો રાજયોગ એ છે જે પરમાત્મા શક્તિને આપણે કોન્વેક્સ લેન્સ જેમ વાત કરીએ એમ ફોકસ કરીને તમે ધાર્યું કામ, પોઝિટિવ કામ પાર પાડી શકો છો. નેક્સ્ટ. એટલે યોગિક એગ્રીકલ્ચર જે આપણે કહીએ છીએ, યોગિક ખેતી, પ્રાકૃતિક, ઘણાને એમ થાય આ બ્રહ્માકુમારી શું યાર, આ યોગિક ખેતી કરે છે. પણ એટલી સસ્તી, એટલી સચોટ, એટલી પાવરફુલ વસ્તુ છે. જરૂર ફક્ત છે યોગિક પ્રક્રિયા. અહીંયા તો હું કહું ને કે અમારા ખેડૂત બહેનો એવું કામ કરી શકે, ભલે એ નિંદામણ કરવા ન બેસી શકે, પણ 4-5 બહેનો પોતાના ફિલ્ડ ઉપર અથવા પોતાની અગાસીમાં નાનો પ્લાન્ટ્સ હોય, 20-25 રીંગણાના, ભીંડાના,
કરો, એની ઉપર ખાલી યોગિક પ્રક્રિયા કરો, તમે ધારો એ આપશે. એમ કહો તમે એને કે આ બધા ભીંડા મારું ડાયાબિટીસ ઓછું કરશે, એટલા માટે મેં તમને 20 રોપા વાવ્યા છે, તો ડેફિનેટલી ધરતીમાંથી એ રીતે તત્વ કરશે કે તમારા ડાયાબિટીસને એડ્રેસ કરી શકશે. બસ એપ્લિકેશન્સની જરૂર છે. ઓકે, તો કેમિકલ ફ્રી, પ્યોર અને ન્યુટ્રિશિવ ફૂડ માટે આપણે આ પ્રાકૃતિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કોઈ કેમિકલ ન હોવું જોઈએ, પણ એની સાથે યોગનો પ્રયોગ ફ્રી. તમે ક્રિપ્કોનું ફર્ટિલાઇઝર લાવો તો એ રૂપિયા લાગે, કંઈ પણ યોગ કરવામાં શું ખર્ચો છે? યોગ પરમાત્મા શક્તિને વહાવવી, એની ફક્ત વિધિ આવડે ને તો યથા વિધિ તથા સિદ્ધિ. વિધિ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, ઓકે. કેમિકલ ફાર્મિંગ તો તમને ખબર છે કે એમાં નિંદામણ નાશકથી લઈને બધું જ રસાયણ ઝેર આવે છે, પણ યોગિકમાં તો પ્રાકૃતિક ખેતી તો છે જ, જેમાં બાયોકલ્ચર હોય છે, જીવામૃત, બીજામૃત, હે ને, આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન છે, કુણાપ જલ, હે, કેટલું સરસ બધું છે. અને એને પ્રાકૃતિક ખેતીને આપણે ખૂબ સરસ, પણ એની સાથે પ્લસમાં ઓર્ગેનિક પ્લસ, યાને જૈવિક પ્લસ પ્રાકૃતિક પ્લસ ઇઝ યોગ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને આપણે ફોલો કરીએ તો હવે એને માર્કેટિંગ વ્યવસ્થામાં કેમ લાવવું ને એ અમે શીખવાડશું. માની લો કે ખેડૂત યોગિક ખેતી કરે છે, હવે શું કરવાનું? જેને ખબર છે આ ભાઈ બહુ પ્યોર છે, સારા છે, તો એ પપૈયા 40 રૂપિયા કિલો લેશે, પણ અધરવાઇઝ એ તો બજારમાં માર્કેટ યાર્ડમાં જાઓ તો લોકો મૂકી દે, ઢગલો કરી દે. તારું યોગિક હોય તો એ, અને તારું આ, તો એને કઈ રીતે કેપિટલાઇઝ કરવું એ પણ તમને કહેશું. નેક્સ્ટ. હા, તો અમારે ત્યાં દાદી જાનકીજી છે. નેક્સ્ટ પ્લીઝ. અને આપણે આ તરંગોની વાત તો મહર્ષિભાઈ કરી. હવે માસ્ટર ઓફ સેલ્ફ ઇઝ માસ્ટર ઓફ નેચર, આટલું સમજી જાઓ. જો હું મારી જાતને જીતી શકું તો હું પ્રકૃતિને જીતી શકું. મન જીતે જગત જીત, પ્રકૃતિ જીતે જગત જીત. તો મનને જીતવા માટે રાજયોગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ખેડૂત અને ખેતી માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે પોતે પોતાનો રાજા બને. એટલે જ અહીંયા રાજયોગ કહીએ છીએ ને આપણે, કે આપણે આપણી કર્મેન્દ્રિયોના રાજા બનવાનું છે. રાજા બનીએ તો 5 કર્મેન્દ્રિયો આપણો કમાન્ડ માને, હે ને. અને કહેવાય છે કે સ્વરાજ્યથી જ વિશ્વનું રાજ્ય. એટલે આખી જેટલી ફિલોસોફી છે વિશ્વની, બધી કોશિશે કરે છે કે તમે કાંઈ પણ નમાજ પઢો, કલમા પઢો, તમે પ્રેયર કરો, તમે પૂજાપાઠ કરો, ફાઇનલી તમારાથી ન જોવાનું જોવાઈ ના જાય, ન કરવાનું થઈ ના જાય, ન બોલવાનું બોલાઈ ના જાય. આ 5 કર્મેન્દ્રિયો ઉપર જ આખું છે. સારી અને જીવન જીવવાની કળા એટલે ખેતી. તમે એગ્રીકલ્ચર ઇઝ ધ બેસ્ટ કલ્ચર. આવો કયો વ્યવસાય હતો બોલો? ભારત દેશ કેટલો મહાન. એવું હું આદિવાસી જિલ્લાઓમાં બહુ કામ કર્યું ને, તો મેં જોયું કે પેલી બેન હોય ને રમેશભાઈ, એ એટલે ઘણીવાર સવારે તો હળ લાકડું હોય, કોઈ ટ્રેક્ટર બેક્ટર તો હોય નહીં પહાડોમાં, અને 2 જણા સવારના પોરમાં સાથે હોય. પેલો ભાઈ બળદ ચલાવતો હોય, પેલી બેને અહીંયા થેલી બાંધી હોય ને એમાંથી બિયારણ. હવે એવો કયો વ્યવસાય છે કે પતિ પત્ની સાથે કામ કરી શકે વિશ્વમાં? એને ઘરની વાતો કરતાં કરતાં, દીકરાઓની વાતો કરતાં, ક્યાં છે આવું? ક્યાં છે? ભૂલક્ષ્મી ને ભૂનારાયણ પૃથ્વી ઉપર આવું ક્યાં છે? ઓનલી થિંગ ઇઝ આપણી સિસ્ટમ છેલ્લા 200 વર્ષમાં મોગલોના એટેક, બ્રિટિશના એટેક, અલગ અલગ સંસ્કૃતિઓના એટેક, આપણી જે ધરોહર હતી એ વીક પડી ગઈ. પણ વીક પડી જાય એનો અર્થ એવો નહીં ખતમ થઈ ગઈ. એને પાછી ઉજાગર કરવાની. અને ઉજાગર કરવા માટે પરમાત્મા શિવે બ્રહ્માવત્સોને પ્રેરણા આપી,
એ જ રીતે અલગ અલગ જગ્યાએ સુભાષ પાલેકરજી, એને પ્રેરણા મળી. તો એને પ્રેરણા શું કામ મળી? એને પણ તો પરમાત્માના જ બાળક છે ને, એને પણ મળ્યું કે આમ કરવું જોઈએ. તો શ્રી રવિશંકરજીએ પણ, મતલબ એવું જ ચાલી રહ્યું છે. અત્યારે કેટલાય સ્વામિનારાયણના આપણા મહારાજશ્રીઓ છે, એવો પણ આની ઉપર ખૂબ ખાસું ગાઈડન્સ આપે છે. ભારત દેશ ફાઇનલી બહુ ટોપ પર આવશે, પણ આપણે બધાએ નિમિત્ત બનવાનું છે પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વતને ઉચકવા. હા મહર્ષિ, નેક્સ્ટ. યસ, તમે બિયારણ લાવ્યા. હમણાં હું બાસમતીના બિયારણ મારું 8 વીઘાનું ફાર્મ છે એના માટે મૂકીને આવ્યો આવતા. તો હવે એને ચાર્જ કરશું. તો બિયારણનો કોથળો ખોલશું, 5-7 દિવસ ઘરે પણ બેસીને, જરૂર નથી તમારે ત્યાં જ બેસવું, તમે ઇમર્જ કરીને પણ પોઝિટિવ વાઇબ આપી શકો. તો આ ચાર્જિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીજામૃતની સાથે. અહીંયા કાંઈ દેખાતું નથી મહર્ષિ. હા, તો આ એક વિધિ છે જે લગભગ બધા જાણતા હશે કે બીને ચાર્જ કરવા માટે કઈ રીતે કરવાનું. હિંગ જોવે, ચૂનો જોવે, થોડું ગૌમૂત્ર આપણી દેશી ગાયનું, ગોબર, અને બિયારણને એની ઉપર ચાર્જ કરો, વોટરની પ્રક્રિયા કરો, તો ખાલી 1 એકરમાં 30 રૂપિયા કે 40-50 રૂપિયાનો ખર્ચો આવે. પણ પછી બીને ઘણું બધું રક્ષણ મળે, જે રાજદીપભાઈ અને કિરીટભાઈ અને એમના સાથી મિત્રો કરતા હશે પ્રાકૃતિક ખેતીમાં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને એની સાથે થોડી યોગિક પ્રક્રિયા, જ્યારે તમે મિક્સ કરતા હો પરમાત્મા શિવની યાદ. એટલે જે પ્રાકૃતિક ખેડૂત છે એ બધાએ તો યોગ શીખવો જ જોઈએ, રાઈટ? યોગ એક સેપરેટ એવું નથી, પણ તમે પ્રકૃતિ સાથે રહો ત્યારે યોગ શીખો એટલે બહુ ઇફેક્ટિવ થઈ જાય. નેક્સ્ટ જુઓ, આ છે દાંતીવાડા ખેતીવાડી વિશ્વવિદ્યાલયનો કે પંતનગરનો એક્સપેરિમેન્ટ છે. ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી, ભારતની બેસ્ટ. ત્યાં આગળ અલગ અલગ રીતે ચાર્જિંગ આપ્યું. 100 મેગાટ્રોન કહે છે, 200 મેગાટ્રોન. પછી એક ઉપર સી જે છે, સી નંબરનું, એમાં રાજયોગની પ્રક્રિયા કરી. અને ડીમાં રાજયોગા 4 કલાક માટે કરવામાં આવ્યો. પછી ઈમાં હાઇડ્રોપ્રાઇમિંગ એટલે પાણીમાં ડૂબાડીને પછી બીને રાખીને વાવવામાં આવ્યો. અને એફમાં કંટ્રોલ, જે આપણે સાયન્ટિસ્ટ કરે યુનિવર્સિટીમાં. તો તમે જોઈ રહ્યા છો આમાં કે સૌથી પાવરફુલ સીમાં જે રાજયોગા મેડિટેશન કર્યું એ 2 કલાક કર્યું હતું, હે ને. અને ડીમાં જુઓ તમે, બીનું અંકુરન, રમેશભાઈ બેસ્ટ ડી છે ને, હે ને. તો જે સ્ટ્રેન્થ છે મૂળની શું કામ વધી ગઈ? હવે એવું એને મૂળને શું થયું કે રાજયોગા મેડિટેશનથી, કારણ કે તત્વો તમારા પવિત્ર વાઇબ્રેશન્સને માને છે. હમણાં અમારે એક બ્રહ્માકુમારી બેને કીધું કે રાજેશભાઈ અમે અમારા સેન્ટરમાં એક પ્રયોગ કર્યો. મેં કીધું શું? તો કે એક પપૈયો વાવ્યો, એક જ દિવસે લઈ આવ્યા સિડલિંગ, એક જગ્યાએ વાવ્યો પપૈયો, થોડે 50-100 ફૂટ દૂર બીજો વાવ્યો. એકને એટલો જ ખોરાક બહીને આપ્યો, સેમ ટાઈમે બંનેને જેટલી ક્વોન્ટિટી પાણી જોવે આપી, પણ એક જગ્યાએ કાંઈ યોગ બોગ નહોતા કરતા. ને એક જગ્યાએ જઈને કહેતા હતા નાનપણથી જ કે તારે ખૂબ ભગવાનના ઘરનો સરસ પ્લાન્ટ છે, તું પ્રકૃતિનો શ્રેષ્ઠ એ છે, તારે અમને ખૂબ સારા પપૈયા આપવાના છે, કારણ કે અમારી સેહત સારામાં સારી રહે તારા પપૈયાથી. એવું બધું સરસ સરસ વાતો કરી, 5-5 મિનિટ. મુરલી ક્લાસ યોગ અમારે ત્યાં થાય. એમ પછી હવે પહેલો જેની ઉપર યોગ નહોતા કરતા એણે 65 પપૈયા આપ્યા, અને જ્યાં કરતા હતા ત્યાં આગળ 100+ ગયા. તો કર્યું સેમ ખોરાક, સેમ વસ્તુ, સેમ ખેતર, પણ યાને જગદીશચંદ્ર બોઝનો જે હતો કે એને ભાવના છે, તત્વને ખૂબ ભાવના છે. ભાવનાને આપણે એડ કરવી જોઈએ રાજયોગના વાઇબ્રેશન્સથી. નેક્સ્ટ પ્લીઝ. તો આ જે એક્સપેરિમેન્ટ્સ છે એનર્જી ટ્રીટમેન્ટ્સના, એમાં પણ આ જે છે એ બીકે રાજયોગા મેડિટેશનનો રિઝલ્ટ છે.
ને આ બધા રિઝલ્ટ કંટ્રોલ અને અલગ અલગ જાતના વૈજ્ઞાનિકોએ જે કર્યા છે એના છે. તો એ પણ સાબિત કરે છે કે યોગિક પ્રક્રિયા પરમાત્માની ચિંતન તત્વોને ખૂબ ગમે છે. આ ચણા ઉપર છે, એમાં પણ રાજયોગા ડી નંબર જે છે એ 4 કલાક માટે બીને ચાર્જિંગ આપ્યું એની ઉપર છે. નેક્સ્ટ, જીવામૃત સુભાષ પાલેકરજીની પદ્ધતિ, હવે સરકાર નેચરલ ફાર્મિંગ કે છે એની પદ્ધતિ, એ આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને આપણે એ જ રીતે એમને કોશિશ કરીએ છીએ કે ખેડૂતો આ પદ્ધતિમાં જાય. નેક્સ્ટ પ્લીઝ. આ અમે દાંતીવાડા ખેતીવાડી વિશ્વવિદ્યાલયના રિઝલ્ટ છે અને એમાં પણ ફાઇનલી આ જે રાઇઝોબિયમ એઝેટોબેક્ટર આ બધા છે ને ભાઈઓ બહેનો, આ સૂક્ષ્મ જીવાણુ છે જે ધરતીની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ આપે. તમને હકીકતમાં આખું જીવન છે ને એ સૂક્ષ્મ જીવાણુના આધારે છે. મારા પેટના આંતરડામાં જો ડાયજેસ્ટિવ બેક્ટેરિયા પોઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયા હોય તો મને તકલીફ ચાલુ થાય. ડાયરિયા થઈ ગયા હોય અને તમે એન્ટીબાયોટિક ખાઓ એટલે એ બેક્ટેરિયા એન્ટીબાયોટિક જમ્પ્સને પણ મારે, સાથે સારા બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુને મારી નાખે. એટલે મારે બહારથી છાશ લેવી પડે, દહીં ખાવું પડે તો પાછા એસ્ટાબ્લિશ થાય, નહીં તો મારી આખી સિસ્ટમ બગડે. તો આ જે બેક્ટેરિયાસ છે રાઇઝોબિયમ એઝેટો, સાહેબ તો જાણે છે બધા, ને ઘણા બધા આપ લોકો જાણતા હશો. આ બધાને રાજયોગ મેડિટેશન પછી બહુ મજા આવે અને એની સ્ટ્રેન્થ વધી ગઈ, એના કાઉન્ટ વધી ગયા. જ્યાં આગળ રાજયોગ મેડિટેશન છે, જ્યાં આગળ નેચરલ કેમિકલ ફાર્મિંગ કરીએ એમાં ઓછા છે, ઘટી રહ્યા છે. તો આખો ખેતીનો આધાર પણ સૂક્ષ્મ જીવાણુ છે. નેક્સ્ટ, દવાઓ માટે પણ ઓપ્શન્સ આપેલા છે અને એવું કહેવાય છે કે તમે સીતાફળના પાન છે, હે ને, ધતુરાના પાન છે, એવા કેટલા બધા નેચરલ અવેલેબલ છે જે આપણને અલગ અલગ સિસ્ટમમાં બહુ રીતે મળે છે. પણ એની સાથે યોગ પ્રક્રિયા એ કઈ રીતે ઇફેક્ટ આવશે. નેક્સ્ટ પ્લીઝ. તો આ બધા જે છે ને આ પોઝિટિવ છે, એને આપણે ધરતીમાં લાવવા બહુ ઇઝી છે, આનો ખર્ચો નથી, પણ ખેડૂતને ખબર નથી, એટલો બધો અજ્ઞાન છે એમાં અને આ બધી તકલીફોમાં છે. અમારે ત્યાં ઘણા ખેડૂતોએ આ ટમેટા વાવ્યા હતા, એમાં યોગિક પ્રોસેસથી આ છે અને જુઓ એમાં કેલરી, પ્રોટીન કન્ટેન્ટ બધા ચેન્જ થાય છે. એટલે આવનારા સમયમાં નિરોગી કાયા માટે યોગિક અને પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલી વસ્તુ ખૂબ સરસ કામ આવશે શરીર માટે. નેક્સ્ટ. ઓકે, હવે આ 7 જે સદ્ગુણ છે એ કઈ રીતે કામ કરે? બહુ વન્ડરફુલ કામ કરે ભાઈઓ. પરમાત્મા શિવની યાદમાં રહીને આપણે પોતાને, સપોઝ એ શાંતિના સાગર છે તો હું પણ તો એનો બાળક છું ને, તો હું પણ માસ્ટર શાંતિનો સાગર છું. માસ્ટર એટલે બાળક. તો મારા અંદરથી જ્યારે શાંતિના સાગરના વાઇબ્રેશન્સ મારા ખેતરમાં ફેલાય ને, એટલે પ્લાન્ટ્સ પણ શાંતિના વાઇબ્રેશન્સ પકડે અને શાંતિના વાઇબ્રેશન્સ પકડે ને એટલે એનું સ્ટ્રેસ ઓછું થાય. સ્ટ્રેસ એટલે શું? તણાવ. જો માણસને કેટલા સ્ટ્રેસ હોય? એક ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, એટલે પૈસા નહીં, બરાબર. બીજું શેનું સ્ટ્રેસ હોય? રિલેશનશિપનું, પરિવારમાં. ત્રીજું શેનું સ્ટ્રેસ હોય? વર્કનું. કેટલા બધા સ્ટ્રેસ હોય. એમ પ્લાન્ટ્સને પણ હોય. તમારું ખેતર હાઈવેની આજુબાજુ હોય તો ધુવાડો વહ્યાનો આવતો હોય, અવાજ આવતો હોય, પ્લાન્ટને પણ સ્ટ્રેસ હોય. આપણે એમ થાય કે એને શું ફરક પડે શેરડીને, એવું ના હોય. પણ જ્યારે હું શાંતિના સાગરના બાળક તરીકે શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવું ને તો એ લોકો ડિસ્ટ્રેસ થાય. આમ સમજાય છે વાત? દરેક ડિસ્ટ્રેસિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે કેમ અહીંયા આવીએ છીએ રાજયોગ મેડિટેશન કરવા? કારણ કે વી ગેટ ડિસ્ટ્રેસ્ડ, આપણે તણાવથી મુક્ત થઈએ છીએ. આત્મા એવી રીતે તત્વોને પણ તણાવ હોય, એને મુક્ત કરવા માટે કોઈ જગ્યાએ કોઈ વિજ્ઞાન આશ્રમ આ નથી શીખવાડતું.
તત્વોની ઉપર કામ કરવાનું બધા શીખવાડે છે, પણ તત્વોને તણાવથી મુક્ત કરવું, આનંદ, ખુશી, પ્રેમ, શાંતિ આપવી, તો સિમ્પલ આ રાજયોગા મેડિટેશન આટલું હેલ્પ કરે છે. નેક્સ્ટ પ્લીઝ. તો તમને નવાઈ લાગશે કે પવિત્રતા શું કામ કરે. હમણાં પ્રેક્ટિકલી સમજાવશે. અમને બહુ સરસ મિલીબગ સામે રિઝલ્ટ મળ્યા, અમને ચૂસિયાઓ સામે રિઝલ્ટ મળી રહ્યા છે. વાત એમ છે કે આપણા સંકલ્પોની શક્તિ બહુ પાવરફુલ હોય છે, અને એને નેગેટિવ તત્વ પણ માને છે જો આપણા સંકલ્પ પોઝિટિવ હોય છે. તો નેક્સ્ટ પ્લીઝ. આ 5 જે તત્વ છે એને કઈ રીતે આપણે શું કરવાનું છે. પૃથ્વી છે, જલ તત્વ છે, અગ્નિ છે, વાયુ તત્વ છે, આકાશ તત્વ છે. તમને ખબર છે વાયરસ જનરલી ક્યાંથી આવે? એમ કે ને ખેડૂત એમ કે આ તો ભાઈ આકાશી રોગ છે, એવું કહે કે નહીં? આકાશી રોગ કેમ કીધો હે ને રમેશભાઈ? સ્પેસ એટલે 5મું તત્વ આકાશ. આકાશથી પણ મલ્ટીપ્લાય થાય છે વાયરસ, અને પછી ઇન્ફેક્ટ થાય છે. પછી પાણીથી વોટર ઇન્ફેક્શન થાય છે, તો પાણીથી પણ થાય. હા, પાણીની કમી હોય તો પણ થાય. એર, હવા, જો જેટલા કેમિકલ ફેક્ટરીઓની આજુબાજુ છે, આંબાના બગીચાઓ, ત્યાં આગળ પેલું હવામાં છોડતા હોય પોલ્યુટેડ ગેસ, તો આંબા ઉપર ઇફેક્ટ થાય છે, કારણ કે ભાઈ શ્વાસ એ પણ તો લે છે. તો આ બધાને આપણે આ તત્વોને રાજયોગ મેડિટેશનથી રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે તમે એવું પાવરફુલ બનો કે અમારા પ્લાન્ટ્સ ઉપર બહુ પોઝિટિવ ઇફેક્ટ આપો. તો એ કઈ રીતે? નેક્સ્ટ પ્લીઝ. હવે કહેવાનું શું? તો કે ધરતી તત્વને તમે એ કહી શકો કે તમારી અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે ને એને તૈયાર કરો ને. સમજ્યા તમે? ધરતી તત્વને તમે કહી શકો કે તમારી અંદર પરમાત્મા શક્તિને હું વહાવી રહી છું, રિક્વેસ્ટ કરી રહ્યું છું કે સારામાં સારા બેક્ટેરિયા જે ખેતી માટે છે એ પનપે, એ ખૂબ પ્રોગ્રેસ કરે, ખૂબ સમૃદ્ધ ખેતી બને, અને ખેતીની અંદર બિલિયન્સ, મિલિયન્સ ઓફ બિલિયન્સ એ સૂક્ષ્મ જીવાણુ જેટલા વધશે એટલો ફાયદો જ ફાયદો છે. રાઈટ? તો એ તમે રિક્વેસ્ટ કરો ને તો માને. નેક્સ્ટ. આ જે તત્વ છે એને તમારે શું કહેવાનું છે કે મારો પ્લાન્ટ છે એ રોગમુક્ત રહે. તમે એવું કરો હવા તત્વને, અને ખરેખરો તમને નવાઈ લાગશે. રિઝલ્ટ્સ આર વેરી ગુડ. ઓકે. ઇન્સેક્ટ પેસ્ટ પણ બહુ જ તમારે ઓછું ઇન્ફેક્શન થશે. એવું નથી કે સાવ બચી જાઓ, પણ ઘણું ઓછું. એક ચોથું વાત કરીને પછી કરું. નેક્સ્ટ. વરસાદ ચાલુ હોય ત્યારે ખેડૂત શું વિચારતો હોય? કાંઈ ના વિચારે, કાં તો નેગેટિવ ચાલતું હોય કે વેસ્ટફુલ. પણ જ્યારે વરસાદ ચાલે કે પિયત થતી હોય ત્યારે તમારે પરમાત્માની સાથે સમન્વય કરી, એની સાથે એકાત્મતા કરી કેળવી, અને તમારે ધરતી ઉપર તમે જ્યારે વાઇબ્રેશન્સ છોડો ને તો પાણીના ડ્રોપલેટ્સ જે પડતા હોય ને એની ઉપર પણ ઇફેક્ટ થાય. આપણે હમણાં વિચાર્યું ને કે સાળંગપુરમાં નીચે પાણીમાં શું થાય છે? પેલા જમજમનું પાણી, ગંગાનું પાણી, નર્મદાનું પાણી, આ બધું શું છે? વોટરની મેમરી છે. તો ક્યારેય આપણો ખેડૂત તો આવું વિચારતો જ નથી, એને ખબર જ નથી. તો આપણો રોલ એ છે કે એ લોકોને આ બધી વસ્તુ વિશે જાણકારી અને પાવરફુલ બનાવીએ. તો એટલો સરસ રિઝલ્ટ મળશે, વાત ના કરો. લાઠીના રાજા ગુપ્ત વેશમાં નીકળ્યા, ભૂલા પડ્યા પાદરોમાં, અને પછી તરસ લાગી, ભૂખ્યા થયા હતા. અંધારું થઈ ગયું હતું, રસ્તો ભૂલી ગયા. દૂર એક ખેતર હતું, ફાનસ હતું, એના આધારે ઘોડો ત્યાં લઈ ગયા. ત્યાં ખેડૂતના પત્ની હતા. ખેડૂત પાછળ શેરડીમાં પાણી વાળી રહ્યો હતો. એણે કીધું, બેન બહુ તરસ લાગી છે. બેને કીધું ખાટલો ઢાળીને, ભાઈ તું તો બહુ થાકેલો લાગે છે, તો
તું ખાટલા ઉપર બેસ અને તને પાણી નહીં પણ તને ભૂખ અને તરસ ભાઈ બંધ તારી छिपाવું. એટલે 3 શેરડીના સાંઠા લઈ આવ્યા, નીચેની કાતળી ઉપર દાંતરડું માર્યું, આખો ગ્લાસ ઓટોમેટિક ભરાઈ ગયો. અને કવિતા તમે બધા ભણ્યા હશો ને. બીજી કાતળીએ પણ આખો ગ્લાસ ભરાઈ ગયો, કાપ્યું એક જ, પણ ત્રીજીએ પા ગ્લાસ જ ભરાણો. તો પછી એ કવિતામાં શું કહે છે, કોઈ કહેશે? એ બેન શું કહે છે એ ભાઈને? એને ખબર નથી આ અમારા રાજા છે, તો શું કહે છે? હા, ધરતી રસીન. ધરતી રસીન કેમ થઈ ગઈ? હમણાં તો હજી 2 શેરડી સરસ કર્યું. રાજા દયાહીન થયો નૃપ. નૃપ એટલે રાજા. તો તમે વિચારો, એણે બે શેરડી પીધી ત્યાં સુધી તો આખો ગ્લાસ ભરાણો. ખાલી એણે 5-10 સેકન્ડ એવો વિચાર કર્યો અને ત્રીજો રસ માગ્યો ગ્લાસ, તો 10 સેકન્ડ તો શેરડી પકડી લીધો વાઇબ્રેશન. આ હકીકત છે હો. આ કોઈ આપણને એવી કલ્પનાકી વાત નથી. આ સ્ટોરી ટેક્સ્ટ બુકમાં ભણ્યા આપણે 7મી કે 6ઠ્ઠીમાં. હા, એ નેગેટિવ લોભનો વિચાર આવ્યો, ઈર્ષ્યાનો વિચાર આવ્યો. તો અમારો ખેડૂત જ્યારે ખેતરમાં હોય અને કોઈ બીજાની યાદ આવે અને ઈર્ષ્યાનો વિચાર આવે તો શું થાય એની ખેતીમાં? હવે આની ઉપર તો કોઈ એજ્યુકેશન સિસ્ટમ કહેતી નથી, કારણ કે વિજ્ઞાન એમ કહે છે કે અમને પ્રમાણ જોવે, અને વિજ્ઞાન એટલું રિફાઇન નથી કે પ્રમાણ સુધી પહોંચી શકે. હવે પહોંચવાની તૈયારીમાં છે. એટલે આવનારો સમય આખો ચેન્જ થયો. નેક્સ્ટ પ્લીઝ. તો હવા પણ બહુ પાવરફુલ તત્વ છે અને એણે પણ બહુ સરસ રિઝલ્ટ આપે છે. એટલે હવા તત્વને, 5 તત્વોને તમે રાજયોગના માધ્યમથી ચાર્જ કરી શકો છો. અને રાજયોગ શીખવો દરેકે ખૂબ જરૂરી છે. એના દ્વારા તમે ઘરમાં તો ઠીક, તમારા પારિવારિક જીવનમાં ઠીક, પણ તમારી ખેતીને પણ શ્રેષ્ઠ બનાવી શકો. નેક્સ્ટ પ્લીઝ. સૂર્યનું પણ એટલું સૌથી વધુ ન્યુટ્રિશન જો આપતો હોય તો એ સૂર્ય તત્વ છે. ન્યુટ્રિશન તમારી જે બાજરો ઉગાડો, જુવાર ઉગાડો, તો આ 5 તત્વોને આપણે ખૂબ સરસ રીતે ચાર્જ કરી શકીએ પરમાત્માના. અને એ લોકો બધું જ કમાન્ડ માને આપણો. કેમ માને? કારણ કે આપણે પરમાત્માના બાળકો છીએ. પ્રકૃતિ પતિ પુરુષ, યાને પુરુષ એટલે આત્મા, કોઈ સ્ત્રી પુરુષની વાત નથી. ને આપણે પ્રકૃતિને ખૂબ સરસ રીતે આપણી તરફ ફેવરમાં લાવી શકીએ. આપણે એને તકલીફ આપી છે તો એ આટલી નેગેટિવ થઈ છે, ફરીથી પોઝિટિવ કરીએ, બહુ જ સારા રિઝલ્ટ મળશે. જેટલા પ્રાકૃતિક ખેતી કરનારાઓ ખેડૂતો છે એ બધાને, અને આપણા યોગિક ખેતી તો ભાઈઓ કરે છે, બહેનો, એ તો પ્રાકૃતિકની સાથે યોગ કરો જ છો, પણ હજી થોડું તમારા સ્વમાન અને ખેડૂતોને ઓરિએન્ટેશન આપો. ભાઈ છે તો ભાઈ ક્યાંક ગયા હોય ગામડે, તો એ 2-4 ખેડૂતો હોય એને આ ગાઈડન્સ આપો. એનાથી એને બહુ ફાયદો મળશે. નેક્સ્ટ. તો ખેતી એક એવો વિષય છે કે તમે જ્યારે ફરો, ભાઈ કે મહર્ષિભાઈ કીધું ને, અત્યારે એક ઓરા મારો પણ છે ને તમારો દરેકનો છે. આ ઓરા બહુ કામ કરતો હોય છે. એટલે આ ઓરાથી જ ખેતી શ્રેષ્ઠ બને. અને આ ઝંડાનું બહુ મહત્ત્વ છે. પરમાત્મા શિવનો ઝંડો દરેકે ખેતીમાં કરવો જ જોઈએ, પરમાત્માની યાદમાં કે આ બધું તને સમર્પિત, ભગવાનને સમર્પિત કરીને. અને દરેક વિશ્વના દરેક આત્માઓના પિતા તો પરમાત્મા શિવ છે. અને ઝંડાથી તમારા વાઇબ પણ ચેન્જ થઈ જાય જોવો એટલે. અને પીળો અને લાલ કલરનું મહત્ત્વ પણ ખૂબ જ છે. તો યોગિક ખેતીમાં હંમેશા, ઇવન અમે કાલે જે સરથાણામાં પ્રોગ્રામ દીદીએ ગોઠવ્યો છે એમાં ઘરે ઘરે પણ નાના કુંડાઓ, અહીંયા અગાસીમાં રાજદીપભાઈ દીદી લઈ જશે ભોજન વખતે, બહુ સરસ રીંગણા અને આ બધાના સરસ ઉપર કર્યું છે પ્રાકૃતિક. તો એમાં પણ આ જે ઝંડા છે એનું ખૂબ મહત્ત્વ છે. એના પાવરફુલ વાઇબ્રેશન્સનો ઇફેક્ટ થાય છે. તો પરમાત્મા કહે છે કે હે મારા
બાળક તું કર્મેમાં કૌશળતા ધારણ કર. તો કર્મેશુ કૌશલમ. તો ચાહે તું સોની હો તો સોનાના દાગીના, તો તું ખેડૂત છો તો તું શ્રેષ્ઠ ખેતી કરી શકે ને. તારા કર્મમાં યોગને સંમિલિત કર. અને યોગ એ એટલું પાવરફુલ વસ્તુ છે. એટલે ભારત યોગથી જ પ્રસિદ્ધ છે. એમણે ભાઈએ એક પ્રશ્નમાં કીધું કે પ્રાચીન યોગ, વેરી ટ્રુ. યોગથી જ આખું જીવન છે, સંકલ્પોથી જ સૃષ્ટિ બને છે. અને સંકલ્પ પાવરફુલ કરવા માટે આત્માને એનો બાપ પરમાત્મા જ શક્તિ આપી શકે. એની સાથે જોડાવાની જરૂર છે. કારણ કે આપણી ઉપર આજુબાજુના બહુ એટેક થઈ રહ્યા છે નેગેટિવ વાઇબ્રેશન્સના. એમાંથી પરે રહીને આ બધું જ સંભવ છે. નેક્સ્ટ છે. તો આ અમુક ફોટોસ છે મગફળીના નાના. જો આ બેન ઊભા છે, એને શેરડીની હાઇટ જુઓ, હે ને. એક સિમ્પલ, કારણ કે તમે કમ્પોસ્ટ, તમે પોઝિટિવ વાઇબ્રેશન્સ, તમે બેક્ટેરિયાઝ, સૂક્ષ્મ તત્વોનો જ્યારે પોઝિટિવ યુઝ કરો એટલે તમને આપે. દાતા છે, પ્રકૃતિ તો દાતા જ છે. આપણે જ એને આપણા માટે નેગેટિવ ધીરે ધીરે કરી, કારણ કે આપણે ક્રોધમાં, લોભમાં, ઈર્ષ્યામાં આપણે એને નેગેટિવ કરી છે. હવે સમય આવ્યો છે કે પ્રકૃતિ તમારું રક્ષણ કરે. હું તો અહીંયા બેઠેલા દરેકને ખૂબ ભાગ્યશાળી, તૃપ્તિ દીદીનો ખૂબ આભાર માનજો. કારણ કે તમે જેટલું પ્રકૃતિને સહયોગ આપશો ને એટલું તમને ક્યારેય પ્રકૃતિ હાનિ નહીં કરે. બાકી દુનિયાને કરશે, તમારી આજુબાજુના નહીં કરશે. તો તમે ગમે એમ સમાવ બચી જશો. એવા બહુ જ દાખલા મળ્યા છે. જાપાનમાં જે જૈવિક ખેતી જાણે ચાલુ કરી એ સાયન્ટિસ્ટ ફુકુઓકા કરીને હતા. એમના આજુબાજુમાં જાપાનમાં અર્થક્વેક આવ્યો, ધરતીકંપ. બહુ બધું પડી ગયું. આજુબાજુના મકાનોના પડી ગયા ને કાચ તૂટી ગયા. પણ એનું મકાન છે ને ઓકે હતું. એટલે એ રિસર્ચનો વિષય થઈ ગયો કે હારો આજુબાજુ આટલું બધું થઈ ગયું આ ભાઈનું. એટલે એને પૂછવા આવ્યા વૈજ્ઞાનિકોએ કે ભાઈ તમે કેમ આમાં બચી ગયા? તો કે કદાચ છે ને હું ધરતીને બહુ પ્રેમ કરું છું અને રોજ ધરતીને કંઈક આપું છું, એટલે આજુબાજુ હલ્લી પણ મારા ઘરની નીચે હલ્લી નહીં, એટલે મારું ઘર સેફ થઈ ગયું. હવે કેન યુ ઇમેજિન? આ ત્યાંના ન્યૂઝપેપરની ફેક્ટ સ્ટોરી છે. મતલબ પરમાત્માના જ્યાં પણ આપણે શક્તિનો ઉપયોગ કરતા હોય છે, અથવા પ્રેમની શક્તિ, આનંદની શક્તિનો યુઝ કરતા હોય, બહુ જ સરસ રિઝલ્ટ મળતા હોય છે. યસ. તો મારે સેકન્ડ સેશનમાં તમારા માટે બધું તૈયાર છે. દીદી આવી ગયા છે. હા, તમે લેતા દીદી, દે કેન સ્ટાર્ટ. હા, આપો ને, વાંધો નહીં. તો મારે એ કહેવું છે કે સોઇલ ટેસ્ટિંગ બહુ જરૂરી છે. આજે એ યુનિવર્સિટીમાં અને ખેતીવાડી ડિપાર્ટમેન્ટ બધામાં કે ભાઈ જમીન, નરેન્દ્ર મોદીજી જમીનનું પૃથ્થકરણ કરો, પ્લસ એ કરો, હે ને. સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી બહુ ખોલી. પણ હવે તકલીફ શું છે? સોઇલ કરતાં ઇમ્પોર્ટન્ટ છે સોલ. સોલ એટલે આત્મા. હવે સોઇલમાં છે ને આઈ હોય, આઈ, SOIL. આઈ એટલે હું. હવે પરમાત્મા એમ કહે છે કે હું નહીં, તમે. આપ. યુ. પહેલાં હું નહીં, પહેલાં તમે. તો આઈને રિપ્લેસ કરો યુથી, તો શું થઈ જાય? સોલ. સોલ એટલે આત્મા. તો આત્માની લેબોરેટરી ક્યાં છે ભાઈ? સોઇલ ટેસ્ટિંગ તો બહુ છે, KVKમાં છે ને આત્મનિરીક્ષણની ફેક્ટરી, સેન્ટરો ભગવાને બ્રહ્માકુમારી કેન્દ્રના એક તાલુકામાં ને એક એરિયામાં મૂકેલા છે. ત્યાં સોલ ટેસ્ટિંગ લેબોરેટરી, અહીંયા તમે બેઠા છો ને, એ સોલ ટેસ્ટિંગ લેબોરેટરી. ખેડૂતોને આની પહેલાં જરૂર છે ને પછી સોઇલ ટેસ્ટિંગની જરૂર છે. એ ગવર્મેન્ટને સમજાવી રહ્યા છીએ કે સોઇલ ટેસ્ટિંગ જેટલું અગત્યનું છે એટલું જ આત્મનિરીક્ષણ ને આત્માની શક્તિ ખેડૂત અને ખેતીની વધે તો બહુ જ રિઝલ્ટ મળે એમ છે. નેક્સ્ટ. તો ખુશી, આનંદ, આ જે છે એ પરમાત્માની દેન છે. અને જ્યારે તમે એ પરમાત્માની દેનથી ખુશી, આનંદ, કારણ કે એ તો આનંદના સાગર છે, એ વહાવડાઓને તો બહુ ફરક પડે. જુઓ, મા બાપ હોય એ ખૂબ સ્ટ્રેસમાં આવે ને તો ઓટોમેટિક નાના બાળકો હોય, 3 વર્ષના, 5 વર્ષનો હોય, પણ એને આપસમાં ઝઘડો થાય ને તો ઓલા સ્ટ્રેસમાં આવી જાય.
એને ખબર ન પડતી હોય આ શું કરે છે, એના વાઇબ્રેશન્સથી કરે. તો આપણે આપણા ખેતરમાં આપણા બધું ખેતી છે એ આપણા બાળક છે, આપણું સર્જન કરેલું છે. બાજરાનો રોપો, જુવારના રોપા, એને આપણે સ્ટ્રેસમાં નહીં આવવા દેવા જોઈએ. તો ખુશીના વાઇબ્રેશન્સ. નેક્સ્ટ છે કંઈ? તો આપ લોકોનો ખૂબ ખૂબ આભાર આ સેશનમાં કે વાઇબ્રેશન્સ એટલું વન્ડરફુલ કામ કરે છે. રાજયોગા મેડિટેશન એટલે હું રિક્વેસ્ટ કરીશ રાજદીપભાઈને પણ કે અમારા જેટલા પ્રાકૃતિક ખેતી કરનારા ભાઈઓ છે એમને સિમ્પલ, દીદીએ અહીંયા મને છૂટ આપી છે ને દીદી, કે અહીંયા આવી શકે ને પ્રાકૃતિક, એમણે કીધું કે આ હોલનો પણ ઉપયોગ કરી શકો અને આ બધાને આનું ઓરિએન્ટેશન અમારા, તમને બધાને ખુશી થશે. આદરણીય દીદીશ્રી છે એ કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ છે બ્રહ્માકુમારીઝનો, એના આખા રાષ્ટ્રના કોઓર્ડિનેટર છે. એના માટે તો તાળી વગાડવી પડે. આખા રાષ્ટ્રના નેશનલ કોઓર્ડિનેટર, કેવી મોટી પોસ્ટ પરમાત્માએ આપી અને એમના દિમાગમાં સદૈવ ગ્રામીણ ભારત, કૃષિક ભારત, દરેકનું કલ્યાણ થાય એના અર્થે. અને આ અમારા ભાઈઓ જે રેગ્યુલર કોર્સમાં અહીંયા આવે છે મુરલી ક્લાસને, આપ સર્વે બહુ ભાગ્યશાળી છો કે આપને આ દીદીએ આ સ્કોપ આપ્યો કે તમે પ્રકૃતિનું પણ અને ખેડૂતોની પણ સેવા કરી શકો. જે જગતનો તાજ છે, જેને ખબર નથી, એ ડેફિનેટલી તમે થોડું પણ ઓરિએન્ટેશન આપશો. જેમણે પણ સાંભળ્યું છે, જે પણ એમાંથી 5%, 10%, 20% તમે ખૂબ દુઆ કમાઈ શકશો. એટલે આશીર્વાદ અને દુઆની સાથે સાથે આધ્યાત્મિકતાને ફેલાવવું બહુ જરૂરી છે. અને એગ્રીકલ્ચર AGRI લખાય છે. સરકારને જે દિવસે એ ખબર પડી જશે ને કે એગ્રીકલ્ચરને સારામાં સારું કરવું હોય તો એગ્રીકલ્ચર કરાવવું પડશે. AGREE. જો ખેડૂત એકબીજાને સંપમાં આવે, એકબીજાને સન્માન દેવા માંડે, એગ્રી કરવા માંડે કે ભાઈ આપણે 50 ખેડૂત છીએ, આપણે બધા માઇકોરાઇઝા યુક્ત ખેતો બનાવશું, આપણે જીવામૃત બનાવીને જ કરશું, આપણે યોગ કરશું, તો વન્ડરફુલ રિઝલ્ટ મળશે. કાર્ટૂન બેટા હશે ને એક દેખાય, એમાં જ હશે. તમે એક આઈસ્ક્રીમ ખાતા ખાતા મનોરંજન માણો. એ મનોરંજન એવું સુંદર અને શ્રેષ્ઠ છે, યોગિક ખેતી માટેનું છે. કાર્ટૂન છે, નીચે હશે, મ્યુઝિક વાગશે. આ
ઓમ શાંતિ. હવે વચ્ચે તો 12 વાગ્યા સુધી